જય હિન્દ દોસ્તો, આજે આપણે ધોરણ 7 વિજ્ઞાનના બધા જ પાઠના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવાના છીએ। બધા જ એટલે કે 1 થી 13 પાઠના વેરી મોસ્ટ આઈએમપી 325 જેટલા મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવાના છીએ। પહેલા આપણે પહેલા પાઠથી પ્રશ્ન જોવાનું ચાલુ કરીશું અને લાસ્ટ એટલે કે 13મા પાઠ પ્રશ્ન એટલે કે 13મા પાઠના પ્રશ્ન સુધી પ્રશ્ન જોઈશું। તમને પ્રશ્નની સાઈડમાં ખબર પડી જ જશે કે આપણે કયા પાઠના પ્રશ્ન જોઈએ છીએ। દોસ્તો આપણે 325 જેટલા એટલે કે 327 જેટલા પ્રશ્નો છે તે આપણે જોઈ નાખશું। એટલે આપણે ધોરણ 7 વિજ્ઞાનનું એક પાઠ્યપુસ્તક પૂરું તેમ આપણે સમજવાનું છે। અને દોસ્તો બધા જ પ્રશ્નો ખૂબ જ મહત્વના છે, એટલે થોડો સમય ફાળવીને એકવાર જરૂર જોઈ જ નાખજો। તમને ખબર જ છે કે પાઠ્યપુસ્તકોના પ્રશ્નો કેટલા મહત્વના છે આપણી પરીક્ષા માટે, એટલે જોઈ જ નાખજો। અને દોસ્તો આપણે ધોરણ 6 વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના બધા જ પાઠના અતિ મહત્વના પ્રશ્નો જોઈ નાખ્યા છે, તે પણ ખૂબ જ મહત્વના છે। જો તે પ્રશ્નો તમે ના જોયે તો જોઈ નાખજો, તે પણ મહત્વના છે, એટલે તે પણ જોઈ જ નાખજો। ચાલો દોસ્તો વધુ સમય નથી બગાડવો, જોઈએ આજના મહત્વના પ્રશ્નો। અને દોસ્તો લાઇક શેર ને બધું જે તમારે કરવાનું છે તે કરી નાખજો। હું તમારા માટે આટલી મહેનત કરું છું તો તમે એક લાઇક અને શેર પણ કરી શકો છો। ચાલો દોસ્તો જોઈએ આજના ધોરણ 7 વિજ્ઞાનના 1 થી 13 પાઠના અતિ મહત્વના પ્રશ્નો। પ્રશ્ન 1, પર્ણમાં પર્ણરંધ્ર દ્વારા શું થાય છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી, વાત વિનિમય। પર્ણમાં પર્ણરંધ્ર દ્વારા વાત વિનિમય થાય છે। પ્રશ્ન 2, કાર્બોદિતનું સંશ્લેષણ સૂર્યપ્રકાશની હાજરીમાં કોણ કરે છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી, હરિતદ્રવ્યો। કાર્બોદિતનું સંશ્લેષણ સૂર્યપ્રકાશની હાજરીમાં હરિતદ્રવ્યો કરે છે। પ્રશ્ન 3, નાઇટ્રોજન, પોટેશિયમ ને ફોસ્ફરસ જેવા પોષક તત્વો શેમાં રહેલા છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી, સાણિયા રાસાયણિક ખાતરમાં। એટલે કે સાણિયા ખાતરમાં અને રાસાયણિક ખાતરમાં નાઇટ્રોજન, પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો રહેલા છે। પ્રશ્ન 4, સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાકનું સંશ્લેષણ થતું હોવાથી તેને શું કહેવાય છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી, પ્રકાશ સંશ્લેષણ। સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાકનું સંશ્લેષણ થતું હોય છે તેને પ્રકાશ સંશ્લેષણ કહેવાય છે। પ્રશ્ન 5, નાઇટ્રોજનનું પુષ્કળ પ્રમાણમાં શોષણ કોણ કરે છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી, પાક એટલે કે વાવેલો પાક નાઇટ્રોજનનું પુષ્કળ પ્રમાણમાં શોષણ પાક કરે છે। પ્રશ્ન 6, શરીર માટે જરૂરી ખોરાકના ઘટકોને શું કહેવાય છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી, પોષક તત્વો। શરીર માટે જરૂરી ખોરાકના ઘટકોને પોષક તત્વો કહેવાય છે। પ્રશ્ન 7, અથાણા, ચામડા, કપડાં જેવી ઘણી વસ્તુઓ જે ગરમ જગ્યાએ લાંબા સમય રહેતી હોય તો શું ઉગે તેમાં? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ, ફૂગ। અથાણા, ચામડા, કપડાં જેવી ઘણી વસ્તુઓ જે ગરમ જગ્યાએ લાંબા સમય સુધી રહેતી હોય તો તેની ઉપર ફૂગ આવી જતી હોય છે। પ્રશ્ન 8, રાઇઝોબિયમ પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી, તેથી તે દરેક કઠોળમાં ક્યાં રહે છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ, મૂળમાં। રાઇઝોબિયમ પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી, તેથી તે દરેક કઠોળમાં મૂળમાં રહે છે। પ્રશ્ન 9, વનસ્પતિ દ્વારા બનાવેલો ખોરાક કયા સ્વરૂપે સંગ્રહ થાય છે એટલે કે સંગ્રહ કરે છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી, સ્ટાર્ચ। વનસ્પતિ દ્વારા બનાવેલો ખોરાક સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ કરે છે। પ્રશ્ન 10, વનસ્પતિ કોનું સંશ્લેષણ કરે છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી, પ્રોટીન અને વિટામિનનું। વનસ્પતિ પ્રોટીન અને વિટામિનનું સંશ્લેષણ કરે છે। પ્રશ્ન 11, બેક્ટેરિયા વનસ્પતિને શેનો પુરવઠો પૂરો પાડે છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી, નાઇટ્રોજનનો। બેક્ટેરિયા વનસ્પતિને નાઇટ્રોજનનો પુરવઠો પૂરો પાડે છે। પ્રશ્ન 12, ફૂગ વનસ્પતિને શું આપે છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી, પાણી અને પોષક તત્વ। ફૂગ વનસ્પતિને પાણી અને પોષક તત્વ આપે છે। પ્રશ્ન 13, સજીવોને શરીરના બંધારણ, વૃદ્ધિ, શક્તિ અને જૈવિક ક્રિયાઓ માટે શેની જરૂર પડે છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી, પોષક તત્વની। સજીવોને શરીરના બંધારણ, વૃદ્ધિ, શક્તિ અને જૈવિક ક્રિયાઓ માટે પોષક તત્વની જરૂર પડે છે। પ્રશ્ન 14, વનસ્પતિ ફૂગને શું પૂરું પાડે છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી, પોષક તત્વો। વનસ્પતિ ફૂગને પોષક તત્વ પૂરું પાડે છે। પ્રશ્ન 15, પર્ણના છિદ્રો એટલે કે પર્ણના છિદ્રો રક્ષક કોષો દ્વારા આવૃત હોય છે તેને શું કહેવાય છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી, પર્ણરંધ્રો। એટલે કે પર્ણના છિદ્રો રક્ષક કોષો દ્વારા આવૃત હોય છે તેને પર્ણરંધ્ર કહેવાય છે। પ્રશ્ન 16, વનસ્પતિ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ મુખ્યત્વે શેના દ્વારા લે છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી, પર્ણ દ્વારા। વનસ્પતિ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુખ્યત્વે પર્ણ દ્વારા લે છે। પ્રશ્ન 17,
અમરવેલ વનસ્પતિ કેવી છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી, પરોપજીવી. અમરવેલ પરોપજીવી છે, એટલે કે અમરવેલ વનસ્પતિ પરોપજીવી છે. પ્રશ્ન 18. પ્રકાશ સંશ્લેષણ માટે વનસ્પતિનો કયો ભાગ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી, પર્ણરંધ્ર. કે પ્રકાશ સંશ્લેષણ માટે વનસ્પતિનો પર્ણરંધ્ર ભાગ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે. પ્રશ્ન 19. હરિતદ્રવ્યો દ્વારા ખોરાક સ્વરૂપે શું સંગ્રહ થાય છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ, સૂર્ય ઉર્જા. હરિતદ્રવ્યો દ્વારા ખોરાક સ્વરૂપે સૂર્ય ઉર્જા સંગ્રહ થાય છે. પ્રશ્ન 20. પોષક તત્વોને પર્ણ સુધી લઈ જતી નળીઓને શું કહે છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી, વાહિનીઓ. પોષક તત્વોને પર્ણ સુધી લઈ જતી નળીઓને વાહિનીઓ કહેવાય છે. પ્રશ્ન 21. વનસ્પતિ અને બેક્ટેરિયાનું સહસંબંધ કોના માટે અગત્યનું છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી, કઠોળ ઉગાડતા ખેડૂતો માટે. દોસ્તો વનસ્પતિ અને બેક્ટેરિયાનું સહસંબંધ કઠોળ ઉગાડતા ખેડૂતો માટે અગત્યનું છે. પ્રશ્ન 22. કયા સજીવોમાં લીલ અને ફૂગ સાથે જોવા મળે છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી, લાઇકેનમાં. દોસ્તો લાઇકેન સજીવોમાં લીલ અને ફૂગ સાથે જોવા મળે છે. પ્રશ્ન 23. ફૂગના બીજાણુઓ ક્યાં જોવા મળે છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી, હવામાં. દોસ્તો ફૂગના બીજાણુઓ હવામાં જોવા મળે છે. દોસ્તો આ બધા જ મોસ્ટ આઈમ્પી પ્રશ્નો છે, ખાસ યાદ રાખજો. પ્રશ્ન 24. સજીવ શરીર શેનું બનેલું છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી, નાના નાના કોષનું. સજીવ શરીર નાના નાના કોષનું બનેલું છે. પ્રશ્ન 25. મોટાભાગની વનસ્પતિ કેવી છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ, સ્વયંપોષી. મોટાભાગની વનસ્પતિ સ્વયંપોષી છે. પ્રશ્ન 26. કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ તત્વો આ શું છે? દોસ્તો અહીં ખનિજ તત્વો અને ખનિજ તત્વો છે, ટાઈપિંગ મિસ્ટેક છે, તમે જોઈ લેજો. તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી, ખોરાકના ઘટકો. કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ તત્વો ખોરાકના ઘટકો છે. પ્રશ્ન 27. કઈ પરોપજીવી વનસ્પતિને પીળી પાતળી દોરી જેવું પ્રકાંડ હોય છે? તો દોસ્તો ખાસ આઈએમપી છે, ખાસ યાદ રાખજો. અને આન્સર આવશે ઓપ્શન બી, અમરવેલને. દોસ્તો અમરવેલ વનસ્પતિને પીળી પાતળી દોરી જેવું પ્રકાંડ હોય છે. પ્રશ્ન 28. વનસ્પતિમાં ખોરાક બનાવવાનું કારખાનું કોણ છે, એટલે કે કોને કહેવાય છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ, પર્ણો. એટલે કે વનસ્પતિમાં ખોરાક બનાવવાનું કારખાનું પર્ણો છે, એટલે કે તેને કહેવાય છે. પ્રશ્ન 29. પાણી અને ખનિજ તત્વોનું પરિવહન ક્યાં સુધી થાય છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી, પર્ણો સુધી. પાણી અને ખનિજ તત્વોનું પરિવહન પર્ણો સુધી થાય છે. પ્રશ્ન 30. સજીવો સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે તેને શું કહેવાય? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી, સ્વાવલંબી પોષણ. સજીવો સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે તેને સ્વાવલંબી પોષણ કહેવાય છે. પ્રશ્ન 31. વનસ્પતિ કોના દ્વારા વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ લે છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ, પર્ણના નાના નાના છિદ્રો દ્વારા. વનસ્પતિ પર્ણના નાના નાના છિદ્રો દ્વારા વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ લે છે. પ્રશ્ન 32. કોષ કેન્દ્રની આસપાસ જેલી જેવું દ્રવ્ય આવેલું હોય છે તેને શું કહેવાય છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી, કોષરસ. કોષ કેન્દ્રની આસપાસ જેલી જેવું દ્રવ્ય આવેલું હોય છે તેને કોષરસ કહેવાય છે. પ્રશ્ન 33. કોષ પાતળા આવરણથી આવરિત હોય છે તેને શું કહેવાય છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી, કોષરસ પટલ. કોષ પાતળા આવરણથી આવરિત હોય છે તેને કોષરસ પટલ કહેવાય છે. પ્રશ્ન 34. કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનથી બનતો પદાર્થ કયો છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ, કાર્બોદિત પદાર્થ. કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનથી બનતો પદાર્થ એટલે કાર્બોદિત પદાર્થ. પ્રશ્ન 35. વનસ્પતિ બેક્ટેરિયાને શું પૂરું પાડે છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી, ખોરાક અને વસવાટ. વનસ્પતિ બેક્ટેરિયાને ખોરાક અને વસવાટ પૂરું પાડે છે. પ્રશ્ન 36. પર્ણને સૂર્ય ઉર્જાનું શોષણ કરવામાં કોણ મદદ કરે છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ, હરિતદ્રવ્ય. પર્ણને સૂર્ય ઉર્જાનું શોષણ કરવામાં હરિતદ્રવ્ય મદદ કરે છે. પ્રશ્ન 1. તળાવના પાણીમાં જોવા મળતું સૂક્ષ્મજીવ કોણ છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી, અમીબા. તળાવના પાણીમાં જોવા મળતું સૂક્ષ્મજીવ અમીબા હોય છે, એટલે કે તે અમીબા હોય છે. પ્રશ્ન 2. જટિલ ઘટકોનું સરળ સ્વરૂપમાં રૂપાંતરની પ્રક્રિયાને શું કહે છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી, પાચન. જટિલ ઘટકોના સરળ સ્વરૂપમાં રૂપાંતરની પ્રક્રિયાને પાચન કહેવામાં આવે છે. પ્રશ્ન 3. મુખ ગુહાના પાછળના તળિયે જોડાયેલ માસલ અંગ કોણ છે?
તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી જીભ. મુખ ગુહાના પાછળના તળિયે જોડાયેલ માસલ અંગ જીભ છે. પ્રશ્ન 4. કોણ કાર્બોદિત, પ્રોટીન, ચરબી પર કાર્ય કરી તેને સરળ સ્વરૂપમાં રૂપાંતરિત કરે છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ સાદુ રસ. દોસ્તો સાદુ રસ કાર્બોદિત, પ્રોટીન, ચરબી પર કાર્ય કરી તેને સરળ સ્વરૂપમાં રૂપાંતરિત કરે છે. પ્રશ્ન 5. શૈશવ કાળ દરમિયાન વિકાસ પામતા દાંતને કયા દાંત કહેવાય છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ દુધિયા દાંત. શૈશવ કાળ દરમિયાન વિકાસ પામતા દાંતને દુધિયા દાંત કહેવાય છે. પ્રશ્ન 6. પ્રોટીનનું પાચન થઈને કેમાં ફેરવાય છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી એમિનો એસિડમાં. પ્રોટીનનું પાચન થઈને એમિનો એસિડમાં ફેરવાય છે. પ્રશ્ન 7. આપણા શરીરની સૌથી મોટી ગ્રંથિ કઈ છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી યકૃત. આપણા શરીરની સૌથી મોટી ગ્રંથિ યકૃત છે. પ્રશ્ન 8. યકૃતમાંથી કયો રસ સ્ત્રાવ થાય છે? પ્રશ્ન છે યકૃતમાંથી કયો રસ સ્ત્રાવ થાય છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી આંત્રરસ. યકૃતમાંથી આંત્રરસ સ્ત્રાવ થાય છે. પ્રશ્ન 9. નાના આંતરડામાંથી સ્ત્રાવ થતા રસને શું કહેવાય છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી આંત્રરસ. નાના આંતરડામાંથી સ્ત્રાવ થતા રસને આંત્રરસ કહેવાય છે. પ્રશ્ન 10. કયો ખોરાક શરીર ટકાવી રાખવા, વૃદ્ધિ અને કોષના બહુગુણન માટે વપરાય છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી શોષિત ખોરાક. શોષિત ખોરાક શરીર ટકાવી રાખવા, વૃદ્ધિ અને કોષોના બહુગુણન માટે વપરાય છે. પ્રશ્ન 11. ગાય, ભેંસ જેવા પ્રાણીઓ ઝડપી ઘાસ ગળીને ક્યાં સંગ્રહ કરે છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી આમાશયમાં. દોસ્તો ગાય, ભેંસ જેવા પ્રાણીઓ ઝડપી ઘાસ ગળીને આમાશયમાં સંગ્રહ કરે છે. પ્રશ્ન 12. શોષાયેલો ખોરાક શરીર માટે જરૂરી પ્રોટીન જેવા જટિલ ઘટકોના બંધારણમાં વપરાય તેને શું કહેવાય? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી સ્વાંગીકરણ. દોસ્તો શોષાયેલો ખોરાક શરીર માટે જરૂરી પ્રોટીન જેવા જટિલ ઘટકોના બંધારણમાં વપરાય છે તેને સ્વાંગીકરણ કહેવાય છે. પ્રશ્ન 13. પિત્તરસ કોના પાચનમાં મહત્વનો ભાગ ભજવે છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી ચરબી. દોસ્તો પિત્તરસ ચરબીના પાચનમાં મહત્વનો ભાગ ભજવે છે. પ્રશ્ન 14. પ્રાણીઓના અર્ધપ્રાચિત ખોરાકને શું કહેવાય છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી વાગોળ. પ્રાણીઓના અર્ધપ્રાચિત ખોરાકને વાગોળ કહેવામાં આવે છે. પ્રશ્ન 15. નાનું આંતરડું કેટલા મીટર લાંબુ હોય છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી 7.5 મીટર. નાનું આંતરડું 7.5 મીટર લાંબુ હોય છે. પ્રશ્ન 16. મોટા આંતરડાની લંબાઈ કેટલી હોય છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી 1.5 મીટર. મોટા આંતરડાની લંબાઈ 1.5 મીટર હોય છે. તો દોસ્તો મોટું નાનું છે અને નાનું મોટું છે એટલું યાદ રાખજો. પ્રશ્ન 17. યકૃત કેનો સ્ત્રાવ કરે છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ પિત્તરસનો. યકૃત પિત્તરસનો સ્ત્રાવ કરે છે. પ્રશ્ન 18. સામાન્ય રીતે આપણા મોંમાં શું આવેલ હોય છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ બેક્ટેરિયા. સામાન્ય રીતે આપણા મોંમાં બેક્ટેરિયા આવેલ હોય છે. પ્રશ્ન 19. શોષાયેલો ખોરાક કોના દ્વારા શરીરના વિવિધ અંગો સુધી પહોંચે છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ રુધિર વાહિનીઓ દ્વારા. શોષાયેલો ખોરાક રુધિર વાહિનીઓ દ્વારા શરીરના વિવિધ અંગો સુધી પહોંચે છે. પ્રશ્ન 20. અમીબા સૂક્ષ્મજીવોને આરોગે છે જે કયા જય ફસાય છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ અન્નધાનીમાં. અમીબા સૂક્ષ્મજીવોને આરોગે છે જે અન્નધાનીમાં જઈને ફસાય છે. પ્રશ્ન 21. વાગોળનાર પ્રાણીઓના અમાશયમાં હાજર રહેલા બેક્ટેરિયા કેના પાચનમાં મદદ કરે છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી સેલ્યુલોઝના. વાગોળનાર પ્રાણીઓના અમાશયમાં હાજર રહેલા બેક્ટેરિયા સેલ્યુલોઝના પાચનમાં મદદ કરે છે. પ્રશ્ન 22. સાદુ રસ કેમાં સ્ત્રાવ કરે છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી સાદુપિંડમાં. સાદુ રસ સાદુપિંડમાં સ્ત્રાવ કરે છે. પ્રશ્ન 23. મનુષ્ય સહિત ઘણા પ્રાણીઓ સેલ્યુલોઝનું શું નથી કરી શકતા? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી પાચન. મનુષ્ય સહિત ઘણા પ્રાણીઓ સેલ્યુલોઝનું પાચન નથી કરી શકતા. પ્રશ્ન 24. કેલ્શિયમ કાર્બોનેટથી બનેલા સખત કવચથી આવૃત પ્રાણીઓને કોણ ખાય છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી તારા માછલી. દોસ્તો ખાસ યાદ રાખજો કે કેલ્શિયમ કાર્બોનેટથી બનેલા સખત કવચથી આવૃત પ્રાણીઓને તારા માછલી ખાય છે. પ્રશ્ન 25. અપાચિત ખોરાકમાંથી પાણી અને કેટલાક ક્ષારોનું શોષણ કરવાનું કાર્ય કોણ કરે છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી મોટું આંતરડું. અપાચિત ખોરાકમાંથી પાણી અને કેટલાક ક્ષારોનું શોષણ કરવાનું કાર્ય મોટું આંતરડું કરે છે. પ્રશ્ન 26.
જઠરનો આકાર કોના જેવો હોય છે? તો દોસ્તો ખાસ યાદ રાખજો, આનો આન્સર આવશે ઓપ્શન સી, પહોળા જે જેવો હોય છે. જઠરનો આકાર પહોળા જે જેવો હોય છે. પ્રશ્ન 27, લાળ ગ્રંથિઓ યકૃત, સ્વાદુપિંડ, જઠરની દિવાલ અને નાના આંતરડાની દિવાલ કોનો સ્રાવ કરે છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી, પાચક રસોનો. લાળ ગ્રંથિઓ યકૃત, સ્વાદુપિંડ, જઠરની દિવાલ અને નાના આંતરડાની દિવાલો પાચક રસોનો સ્ત્રાવ કરે છે. પ્રશ્ન 28, કાર્બોદિતનું પાચન થઈ શેમાં રૂપાંતર થાય છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી, ગ્લુકોઝ અને શર્કરાનું. કાર્બોદિતનું પાચન થઈ ગ્લુકોઝ અને શર્કરામાં રૂપાંતર થાય છે. પ્રશ્ન 29, નાનું આંતરડું કોની પાસેથી સ્ત્રાવ મેળવે છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી, યકૃત અને સ્વાદુપિંડ પાસેથી. દોસ્તો નાનું આંતરડું યકૃત અને સ્વાદુપિંડ પાસેથી સ્ત્રાવ મેળવે છે. પ્રશ્ન 30, જીભ પર શું આવેલું હોય છે તેનાથી આપણે સ્વાદની પરખ કરીએ છીએ? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી, રસાકુરો. દોસ્તો જીભ પર રસાકુરો આવેલું હોય છે તેનાથી આપણે સ્વાદની પરખ કરીએ છીએ. પ્રશ્ન 31, ચરબીનું પાચન થઈને શેમાં ફેરવાય છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી, ફેટી એસિડ અને ગ્લિસરોલમાં. ચરબીનું પાચન થઈ જે ફેટી એસિડ અને ગ્લિસરોલમાં ફેરવાય છે. પ્રશ્ન 32, કયા ઘટકો જટિલ હોય છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી, કાર્બોદિત. દોસ્તો કાર્બોદિત ઘટકો જટિલ હોય છે. પ્રશ્ન 23, નાના આંતરડાની દિવાલમાં હજારો આંગળીઓ જેવા પ્રવધા જોવા મળે છે તેને શું કહેવાય છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી, રસાકુરો. દોસ્તો જે નાના આંતરડાની દિવાલમાં હજારો આંગળીઓ જેવા પ્રવધા જોવા મળે છે તેને રસાકુરો કહેવાય છે. પ્રશ્ન 1, જે પદાર્થો પોતાનામાંથી ઉષ્માનું વહન સહેલાઈથી થવા દેતા નથી એટલે કે દેતું નથી તેને શું કહેવાય છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી, ઉષ્માના મંદવાહક. દોસ્તો જે પદાર્થ પોતાનામાંથી ઉષ્માનું વહન સહેલાઈથી થવા દેતા નથી તેને ઉષ્માના મંદવાહક કહેવાય છે. પ્રશ્ન 2, ખાંચ પારાના સ્તરને શું કરતા અટકાવે છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ, નીચે ઉતરી જતા. ખાંચ પારાના સ્તરને નીચે ઉતરી જતા અટકાવે છે. પ્રશ્ન 3, કિનિકલી થર્મોમીટરની રચના કોના તાપમાન માપન માટે જ કરેલી છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ, માનવ શરીરના. કિનિકલી થર્મોમીટરની રચના માનવ શરીરના તાપમાન માપન માટે જ કરેલી છે. પ્રશ્ન 4, માનવ શરીરનું તાપમાન સામાન્ય રીતે કેટલું હોય છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી, 37 સેલ્સિયસ. માનવ શરીરનું તાપમાન સામાન્ય રીતે 37 સેલ્સિયસ જેટલું હોય છે. પ્રશ્ન 5, ગરમ પદાર્થોમાં રહેલી હવા ગરમ થતાં કઈ તરફ ગતિ કરે છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી, ઉપર તરફ ગતિ કરે છે. ગરમ પદાર્થોમાં રહેલી ગરમ હવા ઉપર તરફ ગતિ કરે છે. પ્રશ્ન 6, જમીન પરની ઠંડી હવા સમુદ્ર તરફ વહે છે તેને શું કહેવાય છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ, ભૂલહેર. જમીન પરની ઠંડી હવા સમુદ્ર તરફ વહે છે તેને ભૂલહેર કહેવાય છે. પ્રશ્ન 7, ગરમ હવામાનવાળા પ્રદેશમાં મકાનોની બહારની દિવાલ કેવા રંગની રાખવી જોઈએ? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી, સફેદ અથવા તો હળવા રંગની. ગરમ હવામાનવાળા પ્રદેશોમાં મકાનની બહારની દિવાલ સફેદ અથવા હળવા રંગની રાખવી જોઈએ. પ્રશ્ન 8, માનવ શરીર સિવાયના પદાર્થોના તાપમાન માપનના થર્મોમીટરને શું કહે છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી, લેબોરેટરી થર્મોમીટર. માનવ શરીર સિવાયના પદાર્થોના તાપમાન માપનના થર્મોમીટરને લેબોરેટરી થર્મોમીટર કહે છે. પ્રશ્ન 9, માધ્યમની હાજરી કે ગેરહાજરીમાં બંનેમાં બનતી ઘટના કઈ છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી, ઉષ્મીય વિકિરણની. કે માધ્યમની હાજરી કે ગેરહાજરીમાં બંનેમાં બનતી ઘટના ઉષ્મીય વિકિરણની છે. પ્રશ્ન 10, વપરાશ પહેલાં પારાનું સ્તર કેટલા સેલ્સિયસથી નીચે હોવું જોઈએ? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી, 35 સેલ્સિયસથી. વપરાશ પહેલાં પારાનું સ્તર 35 સેલ્સિયસથી નીચે હોવું જરૂરી છે એટલે કે જોઈએ. પ્રશ્ન 11, ઊન એ ઉષ્માનું કેવું વાહક છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી, મદવાહક છે. ઊન એ ઉષ્માનું મંદવાહક છે. પ્રશ્ન 12, ભૂલહેર ક્યારે વહે છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી, રાત્રિના. ભૂલહેર રાત્રિના વહે છે. પ્રશ્ન 13, કિનિકલી થર્મોમીટરને તડકા કે અગ્નિ પાસે રાખવાથી શું થાય છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી, તૂટી જાય છે. કિનિકલી થર્મોમીટરને તડકા કે અગ્નિ પાસે રાખવાથી તૂટી જાય છે. પ્રશ્ન 14, સુતરાઉ કાપડ શેમાંથી બને છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ, વનસ્પતિના રેસામાંથી. સુતરાઉ કાપડ વનસ્પતિના રેસામાંથી બને છે. પ્રશ્ન 15, લેબોરેટરી થર્મોમીટરની રેન્જ શું હોય છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી, -10 સેલ્સિયસથી 110 સેલ્સિયસ જેટલી. લેબોરેટરી થર્મોમીટરની રેન્જ -10 સેલ્સિયસથી 110 સેલ્સિયસ જેટલી હોય છે. પ્રશ્ન 16, કયા ખગોળશાસ્ત્રીના માનમાં સેલ્સિયસ માપક્રમનું નામ પડ્યું છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ, એન્ડ્રેસ સેલ્સિયસ. ખાસ યાદ રાખજો, એન્ડ્રેસ સેલ્સિયસ ખગોળશાસ્ત્રીના માનમાં સેલ્સિયસ માપક્રમનું નામ પડ્યું છે.
પ્રશ્ન 17 બલ્બમાં શું ભરેલું હોય છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી મર્ક્યુરી. બલ્બમાં મર્ક્યુરી ભરેલું હોય છે. પ્રશ્ન 18 કિનિકલી થર્મોમીટર ક્યાં સુધીનું તાપમાન માપી શકે છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી 35 સેલ્સિયસથી 42 સેલ્સિયસ સુધીનું. કિનિકલી થર્મોમીટર 35 સેલ્સિયસથી 42 સેલ્સિયસ સુધીનું તાપમાન માપી શકે છે, એટલે કે ત્યાં સુધી માપી શકાય છે. પ્રશ્ન 19 સૂર્યમાંથી આપણા તરફ આવતી ઉષ્મા કઈ પ્રક્રિયા દ્વારા પહોંચે છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી ઉષ્મીય વિકિરણ દ્વારા. સૂર્યમાંથી આપણા તરફ આવતી ઉષ્મા ઉષ્મીય વિકિરણ દ્વારા, એટલે કે તે પ્રક્રિયા દ્વારા પહોંચે છે. પ્રશ્ન 20 તાપમાન માપવા કેટલા ટાઈમ માટે થર્મોમીટરને મોઢામાં રાખવું જોઈએ? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી 1 મિનિટ માટે. તાપમાન માપવા માટે 1 મિનિટ માટે થર્મોમીટરને મોઢામાં રાખવું જોઈએ. પ્રશ્ન 21 ઉષ્મા ગરમ પદાર્થોથી કયા પદાર્થ તરફ વહે છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી ઠંડા પદાર્થ તરફ. ઉષ્મા ગરમ પદાર્થથી ઠંડા પદાર્થ તરફ વહે છે. પ્રશ્ન 22 માનવ શરીરનું તાપમાન કેટલા સેલ્સિયસથી ઉપર જતું નથી? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી 42 સેલ્સિયસથી. માનવ શરીરનું તાપમાન 42 સેલ્સિયસથી ઉપર જતું નથી. પ્રશ્ન 23 જ્યાં સુધી પાણી ગરમ ના થાય ત્યાં સુધી પાણીમાં ઉપર નીચે થતા પ્રસરણને શું કહેવાય છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી ઉષ્માનયન. જ્યાં સુધી પાણી ગરમ ના થાય ત્યાં સુધી પાણીમાં ઉપર નીચે થતા પ્રસરણને ઉષ્માનયન કહેવાય છે. પ્રશ્ન 1 કેવા પાણીમાં લિટમસનો રંગ જાંબુડિયો હોય છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી નિષેધિત પાણીમાં. દોસ્તો નિષેધિત પાણીમાં લિટમસનો રંગ જાંબુડિયો હોય છે. પ્રશ્ન 2 ચૂનાના નીતરિયા પાણીમાં કયું બેઝ હોય છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. દોસ્તો ચૂનાના નીતરિયા પાણીમાં કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ હોય છે. પ્રશ્ન 3 એસિડની અસર દૂર કરવા બેકિંગ સોડા અથવા કયા દ્રાવણને ઘસવું જોઈએ? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી કેલેમાઇન. એસિડની અસર દૂર કરવા બેકિંગ સોડા અથવા તો કેલેમાઇન દ્રાવણને ઘસવું જોઈએ. પ્રશ્ન 4 કેલેમાઇન દ્રાવણ શું ધરાવે છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી ઝિંક કાર્બોનેટ. કેલેમાઇન દ્રાવણ ઝિંક કાર્બોનેટ ધરાવે છે. પ્રશ્ન 5 લિટમસને જ્યારે એસિડિક દ્રાવણમાં નાખવામાં આવે તો કયો રંગ ધારણ કરે છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી લાલ રંગ. લિટમસને જ્યારે એસિડિક દ્રાવણમાં નાખવામાં આવે છે ત્યારે તે લાલ રંગ ધારણ કરે છે. પ્રશ્ન 6 સામાન્ય રીતે સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતું સૂચક કયું છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી લિટમસ. સામાન્ય રીતે સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતું સૂચક લિટમસ છે. પ્રશ્ન 7 એસિડિક, ફોર્મિક, સાઇટ્રિક, લેટ્રિક, એસોબિક, ટાર્ટરિક વગેરે શું છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી કુદરતી એસિડ. દોસ્તો એસિટિક, ફોર્મિક, સ્ટાઇટ્રિક, લેટ્રિક, એસોબિક, ટાર્ટરિક વગેરે કુદરતી એસિડ છે. પ્રશ્ન 8 આપણા જઠરમાં કયું એસિડ હોય છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ હાઇડ્રોક્લોરિક. આપણા જઠરમાં હાઇડ્રોક્લોરિક નામનું એસિડ હોય છે. પ્રશ્ન 9 એસિડ મુક્ત કરી જમીનને કુદરતી રીતે તટસ્થ કોણ કરે છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી કાર્બનિક દ્રવ્યો. એસિડ મુક્ત કરી જમીનને કુદરતી રીતે તટસ્થ કાર્બનિક દ્રવ્યો કરે છે. પ્રશ્ન 10 વધુ પડતા એસિડની અસરનું તટસ્થીકરણ કોણ કરે છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. વધુ પડતા એસિડની અસરનું તટસ્થીકરણ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ કરે છે. પ્રશ્ન 11 અપચાથી મુક્ત થવા આપણે કયો ગુણધર્મ ધરાવતો મિલ્ક ઓફ મેગ્નેશિયા લઈએ છીએ? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ એન્ટાસિડ. અપચાથી મુક્ત થવા આપણે એન્ટાસિડ ગુણધર્મ ધરાવતો મિલ્ક ઓફ મેગ્નેશિયા લઈએ છીએ. દોસ્તો ખાસ યાદ રાખજો આ પ્રશ્નને. પ્રશ્ન 12 એવા દ્રાવણો કે જે લાલ કે ભૂરા લિટમસનો રંગ ના બદલી શકે તેને શું કહે છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી તટસ્થ. જે દ્રાવણો લિટમસનો રંગ ના બદલી શકે તેને તટસ્થ કહેવાય છે. પ્રશ્ન 13 બેકિંગ સોડાના દ્રાવણ વડે લખેલ લખાણને કોની મદદથી વાંચી શકાશે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ બીટના તાજા ટુકડાથી. બેકિંગ સોડાના દ્રાવણ વડે લખેલ લખાણને બીટના તાજા ટુકડાથી વાંચી શકાય છે. પ્રશ્ન 14 તટસ્થીકરણની પ્રક્રિયામાં કયા પદાર્થ ઉત્પન્ન થાય છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી પાણી, ક્ષાર, ઉષ્મા. તટસ્થીકરણની પ્રક્રિયામાં પાણી, ક્ષાર, ઉષ્મા જેવા પદાર્થો ઉત્પન્ન થાય છે. પ્રશ્ન 15 તુરા પદાર્થનો ગુણધર્મ કેવો હોય છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી બેઝિક હોય છે. તુરા પદાર્થનો ગુણધર્મ બેઝિક હોય છે. પ્રશ્ન 16 આપણા શરીરમાં રહેલા પ્રોટીન્સ શેના બનેલા હોય છે?
તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી એમિનો એસિડના. આપણા શરીરમાં રહેલા પ્રોટીન એમિનો એસિડના બનેલા હોય છે. પ્રશ્ન 17. લિટમસ કઈ વનસ્પતિમાંથી પ્રાપ્ત થાય છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી લાઇકેન વનસ્પતિમાંથી. લિટમસ લાઇકેન વનસ્પતિમાંથી પ્રાપ્ત થાય છે. પ્રશ્ન 18. જમીન વધારે બેઝિક હોય તો શું ઉમેરવું પડે છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી કાર્બનિક દ્રવ્યો. જમીન વધારે બેઝિક હોય તો કાર્બનિક દ્રવ્યો ઉમેરવું પડે છે. પ્રશ્ન 19. તટસ્થીકરણની પ્રક્રિયામાં નવા પદાર્થોનું નિર્માણ થાય તેને શું કહે છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ ક્ષાર. તટસ્થીકરણની પ્રક્રિયામાં નવા પદાર્થનું નિર્માણ થાય છે તેને ક્ષાર કહે છે. પ્રશ્ન 20. કાચ સાફ કરવાના પ્રવાહીમાં આપણે કયો બેઝ હોય છે એટલે કે કયો બેઝ હોય છે તેમાં? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી એમોનિયા હાઇડ્રોક્સાઇડ. કાચ સાફ કરવાના પ્રવાહીમાં એમોનિયા હાઇડ્રોક્સાઇડ નામનો બેઝ હોય છે. પ્રશ્ન 21. શરીરના વ્યક્તિગત ગુણો જેવા કે રંગ, રૂપ, ઊંચાઈ, આંખોનો રંગ વગેરેને કોણ નિયંત્રિત કરે છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ ડીએનએ. શરીરના વ્યક્તિગત ગુણો જેવા કે રંગ, રૂપ, ઊંચાઈ, આંખોના રંગ વગેરેને ડીએનએ નિયંત્રિત કરે છે. પ્રશ્ન 22. એસિડિક શબ્દની ઉત્પત્તિ લેટિનના કયા શબ્દ પરથી મળે છે? તો દોસ્તો ખાસ યાદ રાખજો આનો આન્સર આવશે ઓપ્શન ડી એસિયર. એસિડ શબ્દની ઉત્પત્તિ લેટિનના એસિયર શબ્દ પરથી મળે છે. એવિયર ને એસિયર. પ્રશ્ન 23. વધુ પડતી એસિડિક જમીનમાં શું ઉમેરવામાં આવે છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી ક્વિક લાઇમ અને સ્ક્લેડ લાઇમ. વધુ પડતી એસિડિક જમીનમાં ક્વિક લાઇમ અને સ્ક્લેડ લાઇમ ઉમેરવામાં આવે છે. પ્રશ્ન 24. તટસ્થીકરણની પ્રક્રિયામાં હંમેશા શું ઉત્પન્ન થાય છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી ઉષ્મા. તટસ્થીકરણની પ્રક્રિયામાં હંમેશા ઉષ્મા ઉત્પન્ન થાય છે. પ્રશ્ન 25. હળદર કેવું સૂચક છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી પ્રાકૃતિક. હળદર પ્રાકૃતિક સૂચક છે. પ્રશ્ન 26. પોટેશિયમ હાઇડ્રોક્સાઇડને સોડિયમ હાઇડ્રોક્સાઇડ શેમાં રહેલ હોય છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી સાબુમાં. પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાબુમાં રહેલા હોય છે. પ્રશ્ન 27. આપણા શરીરમાં કોણ ફેટી એસિડ ધરાવે છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી ચરબી. આપણા શરીરમાં ફેટી એસિડ ચરબી ધરાવે છે. પ્રશ્ન 1. CaCO3 શેની સંજ્ઞા છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી કેલ્શિયમ કાર્બોનેટની. CaCO3 કેલ્શિયમ કાર્બોનેટની સંજ્ઞા છે. પ્રશ્ન 2. આયર્ન સલ્ફેટનું દ્રાવણ કયા રંગનું બનશે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ લીલા રંગનું. આયર્ન સલ્ફેટનું દ્રાવણ લીલા રંગનું બનશે. પ્રશ્ન 3. સફિટીકરણ એ કયા ફેરફારનું ઉદાહરણ છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી ભૌતિક ફેરફારનું. સફિટીકરણ એ ભૌતિક ફેરફારનું ઉદાહરણ છે. પ્રશ્ન 4. કયા ફેરફારમાં ઉષ્મા, પ્રકાશ કે બીજા પ્રકારનું વિકિરણ ઉત્સર્જન થાય કે શોષાય? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ રાસાયણિક ફેરફારમાં. દોસ્તો રાસાયણિક ફેરફારમાં ઉષ્મા, પ્રકાશ કે બીજા પ્રકારનું વિકિરણ ઉત્સર્જન થાય કે શોષાય છે. પ્રશ્ન 5. કયા ફેરફારમાં ઉષ્મા, ધ્વનિ, પ્રકાશ અને અણગમતો વાયુ પેદા થાય છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી ફટાકડાનું ફૂટવું. દોસ્તો ફટાકડાનું ફૂટવામાં ઉષ્મા, ધ્વનિ, પ્રકાશ અને અણગમતો વાયુ પેદા થાય છે. પ્રશ્ન 6. મેગ્નેશિયમ બનીને જે નવો પદાર્થ બનાવે છે તેને શું કહેવાય છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી મેગ્નેશિયમ ઓક્સાઇડ. મેગ્નેશિયમ બળીને જે નવો પદાર્થ બનાવે છે તેને મેગ્નેશિયમ ઓક્સાઇડ કહેવાય છે. પ્રશ્ન 7. ફેરફારના બે પ્રકાર કયા છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર. ફેરફારના બે પ્રકાર છે ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર. પ્રશ્ન 8. સૂર્યમાંથી આવતા હાનિકારક પારજાંબલી વિકિરણથી આપણને સુરક્ષા કોણ કરે છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી ઓઝોનનું સ્તર. સૂર્યમાંથી આવતા હાનિકારક પારજાંબલી વિકિરણની આપણને સુરક્ષા ઓઝોનનું સ્તર કરે છે. પ્રશ્ન 9. રાસાયણિક ફેરફારને બીજું શું કહેવાય છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી રાસાયણિક પ્રક્રિયા. રાસાયણિક ફેરફારને રાસાયણિક પ્રક્રિયા કહેવાય છે. પ્રશ્ન 10. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ કેનું નામ છે જે આપણે ખાવામાં પણ ઉપયોગી છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી બેકિંગ સોડાનું. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એ બેકિંગ સોડાનું નામ છે જે આપણે ખાવામાં પણ ઉપયોગી છે. અને દોસ્તો આપણે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટને સોડિયમ બાયકાર્બોનેટ પણ કહીએ છીએ. પ્રશ્ન 11. કેના સળગતા તાર કે પટ્ટીને લાંબા સમય જોવાથી નુકસાનકારક છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી મેગ્નેશિયમના. મેગ્નેશિયમના સળગતા તાર કે પટ્ટીને લાંબા સમય જોવાથી નુકસાનકારક છે. પ્રશ્ન 12. કયા ફેરફારમાં નવા પદાર્થનું નિર્માણ થતું નથી? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી ભૌતિક ફેરફારમાં. દોસ્તો ભૌતિક ફેરફારમાં નવા પદાર્થનું નિર્માણ થતું નથી. પ્રશ્ન 13.
લોખંડ પર જસદનો ઢોળ ચડાવવાની ક્રિયાને શું કહે છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ ગેલ્વેનાઇઝેશન. લોખંડ પર જસદનો ઢોળ ચડાવવાની ક્રિયાને ગેલ્વેનાઇઝેશન કહેવામાં આવે છે. પ્રશ્ન 14. કયા વાતાવરણમાં લોખંડને કાટ વધારે લાગે છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી ભેજવાળા. દોસ્તો ભેજવાળા વાતાવરણમાં લોખંડને કાટ વધારે લાગે છે. પ્રશ્ન 15. આયર્ન ઓક્સાઇડ કેનું રાસાયણિક ફેરફાર નામ છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ લોખંડના કાટનું. આયર્ન ઓક્સાઇડ એ લોખંડના કાટનું રાસાયણિક ફેરફારનું નામ છે. પ્રશ્ન 16. લોખંડમાં કાટ લાગવા માટે કઈ વસ્તુ જરૂરી છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી ઓક્સિજન અને પાણી. દોસ્તો લોખંડમાં કાટ લાગવા માટે ઓક્સિજન અને પાણી ખૂબ જ જરૂરી છે. પ્રશ્ન 17. CO2 એટલે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ કાર્બન ડાયોક્સાઇડ. CO2 એ કાર્બન ડાયોક્સાઇડની સંજ્ઞા છે. પ્રશ્ન 18. કોઈ પદાર્થના શુદ્ધ અને મોટા સ્ફટિકો તેના દ્રાવણમાંથી મેળવવાની ક્રિયાને શું કહે છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી સ્ફટિકીકરણ. કોઈ પદાર્થના શુદ્ધ અને મોટા તેના દ્રાવણમાંથી મેળવવાની ક્રિયાને સ્ફટિકીકરણ કહેવાય છે. પ્રશ્ન 19. કોપર સલ્ફેટ અને લોખંડ વચ્ચેની પ્રક્રિયા દ્વારા કયો નવો પદાર્થ બને છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી આયર્ન સલ્ફેટ. કોપર સલ્ફેટ અને લોખંડની વચ્ચેની પ્રક્રિયા દ્વારા આયર્ન સલ્ફેટ નવો પદાર્થ બને છે. પ્રશ્ન 20. ચૂનાના નીતરિયા પાણીમાં શું મેળવવાથી પાણી દૂધિયા રંગનું બને છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ કાર્બન ડાયોક્સાઇડ. દોસ્તો ચૂનાના નીતરિયા પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ મેળવવાથી પાણી દૂધિયા રંગનું બને છે. પ્રશ્ન 21. ગેલ્વેનાઇઝેશનની પ્રક્રિયામાં લોખંડ પર કયા ધાતુનો ઢોળ ચડાવવામાં આવે છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી જસદનો. દોસ્તો ગેલ્વેનાઇઝેશનની પ્રક્રિયામાં લોખંડ પર જસદ ધાતુનો ઢોળ ચડાવવામાં આવે છે. પ્રશ્ન 22. લોખંડમાં કાર્બન, ક્રોમિયમ, નિકલ અને મેંગેનીઝ જેવી ધાતુ ભેળવીને શું બનાવાય છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી સ્ટેઇનલેસ સ્ટીલ. દોસ્તો લોખંડમાં કાર્બન, ક્રોમિયમ, નિકલ અને મેંગેનીઝ જેવી ધાતુ ભેળવીને સ્ટેઇનલેસ સ્ટીલ બનાવવામાં આવે છે. પ્રશ્ન 23. જે ફેરફારમાં એક અથવા એક કરતાં વધુ નવા પદાર્થો બને તે ફેરફારને શું કહે છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી રાસાયણિક ફેરફાર. દોસ્તો જે ફેરફારમાં એક અથવા એક કરતાં વધુ નવા પદાર્થો બને તે ફેરફારને રાસાયણિક ફેરફાર કહે છે. પ્રશ્ન 24. મેગ્નેશિયમ ઓક્સાઇડ પાણી સાથે ભળતા બનતો નવો પદાર્થ કયો? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. મેગ્નેશિયમ ઓક્સાઇડ પાણી સાથે ભળતા જે નવો પદાર્થ બને છે તે છે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. પ્રશ્ન 25. ભૌતિક ફેરફારો સામાન્ય રીતે કેવા હોય છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ પ્રતિવર્તી. ભૌતિક ફેરફારો સામાન્ય રીતે પ્રતિવર્તી હોય છે. પ્રશ્ન 26. કાર્બન ડાયોક્સાઇડ ચૂનાના નીતરિયા પાણીમાંથી પસાર થાય તો શું બને છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી કેલ્શિયમ કાર્બોનેટ. કાર્બન ડાયોક્સાઇડ ચૂનાના નીતરિયા પાણીમાંથી પસાર થાય તો કેલ્શિયમ કાર્બોનેટ બને છે. પ્રશ્ન 1. ગરમ પાણીનું સ્નાન અને માલિશ શેનું વહન ઝડપી કરે છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી રુધિરનું. ગરમ પાણીનું સ્નાન અને માલિશ રુધિરનું વહન ઝડપી કરે છે. પ્રશ્ન 2. વનસ્પતિમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની અદલાબદલી કોના દ્વારા થાય છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી પર્ણરંધ્ર દ્વારા. વનસ્પતિમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની અદલાબદલી પર્ણરંધ્ર દ્વારા થાય છે. પ્રશ્ન 3. સરેરાશ રીતે એક પુખ્ત વ્યક્તિ આરામની સ્થિતિમાં 1 મિનિટમાં કેટલી વાર શ્વાસ લે છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ 15 થી 18 વખત. સરેરાશ રીતે એક પુખ્ત વ્યક્તિ આરામની સ્થિતિમાં 1 મિનિટમાં 15 થી 18 વખત શ્વાસ લે છે. દોસ્તો મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે, પરીક્ષામાં પૂછાઈ ગયેલ છે. પ્રશ્ન 4. જીવજંતુઓ શરીરમાં નાના છિદ્રો ધરાવે છે તેને શું કહેવાય છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી શ્વસન છિદ્ર. જીવજંતુઓ શરીરમાં નાના છિદ્રો જે ધરાવે છે તેને શ્વસન છિદ્રો કહેવાય છે. પ્રશ્ન 5. સજીવોમાં રહેલ નાના સૂક્ષ્મદર્શી એકમોને શું કહેવાય છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ કોષ. સજીવોમાં રહેલ નાના સૂક્ષ્મદર્શી એકમોને કોષ કહેવાય છે. પ્રશ્ન 6. આપણી શારીરિક ક્રિયાઓ વધે તેમ શું વધે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી શ્વસન દર. આપણી શારીરિક ક્રિયાઓ જેમ વધે તેમ શ્વસન દર વધે છે. પ્રશ્ન 7. ઉરુસગૃહ બંને બાજુઓથી શેના દ્વારા ઘેરાયેલી હોય છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ પાંસળીઓ દ્વારા. ઉરુસગૃહ બંને બાજુઓથી પાંસળીઓ દ્વારા ઘેરાયેલી છે. પ્રશ્ન 8. ઓક્સિજનની ત્રુટિ હોય ત્યારે આપણા સ્નાયુઓ કેવું શ્વસન કરે છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી અજારક શ્વસન. ઓક્સિજનની ત્રુટિ હોય ત્યારે આપણા સ્નાયુઓ અજારક શ્વસન કરે છે. ત્રુટિ એટલે કે કમી, ઓક્સિજનની કમી હોય ત્યારે. પ્રશ્ન 9. શ્વાસોશ્વાસ દરમિયાન શ્વાસ અને ઉશ્વાસની ક્રિયા કેવી રીતે થાય છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી વારાફરતી. શ્વાસોશ્વાસ દરમિયાન શ્વાસ અને ઉશ્વાસની ક્રિયા વારાફરતી થાય છે. પ્રશ્ન 10.
શ્વાસ લઈએ ત્યારે હવા નાસિકા છિદ્રમાંથી થઈને ક્યાં જાય છે? તો દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન સી, નાસિકા કોટરોમાં. શ્વાસ લઈએ ત્યારે હવા નાસિકા છિદ્રમાંથી નાસિકા કોટરોમાં જાય છે. પ્રશ્ન 11. કીટકો વાત વિનિમય માટે શેનો ઉપયોગ કરે છે? તો દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન એ, શ્વસન છિદ્રનો. કીટકો વાત વિનિમય માટે શ્વસન છિદ્રનો ઉપયોગ કરે છે. દોસ્તો ખાસ યાદ રાખજો, આ પણ પરીક્ષામાં પૂછાઈ ગયેલ છે. પ્રશ્ન 12. પર્ણોમાં જોવા મળતા છિદ્રને શું કહેવાય છે? તો દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન બી, પર્ણરંધ્ર. પર્ણોમાં જોવા મળતા છિદ્રોને પર્ણરંધ્ર કહેવાય છે. પ્રશ્ન 13. ઓક્સિજનની મદદથી ગ્લુકોઝ વિઘટન થાય તેને શું કહેવાય છે? તો દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન એ, જારક શ્વસન. ઓક્સિજનની મદદથી ગ્લુકોઝ વિઘટન થાય તેને જારક શ્વસન કહેવાય છે. પ્રશ્ન 14. હવાની ગેરહાજરીમાં જીવતા સજીવોને શું કહેવાય છે? તો દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન ડી, અજારક જીવી. હવાની ગેરહાજરીમાં જીવતા સજીવોને અજારક જીવી કહેવાય છે. પ્રશ્ન 15. સજીવોનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોણ છે? તો દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન બી, કોષો. સજીવોનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષો છે. પ્રશ્ન 16. મોટા પડદા જેવી રચના જે ઉરસ ગૃહના તળિયે આવેલી હોય છે તેને શું કહેવાય છે? તો દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન બી, ઉરોદર પટલ. દોસ્તો આ પણ ફોરેસ્ટની પરીક્ષામાં પૂછાઈ ગયેલ છે, એટલે યાદ રાખજો. મોટા પડદા જેવી રચના જે ઉરસ ગૃહના તળિયે આવેલી હોય છે તેને ઉરોદર પટલ કહેવાય છે. પ્રશ્ન 17. ઈસ્ટ શ્વસન કરે ત્યારે એક પ્રક્રિયા દરમિયાન શું બને છે? તો દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન સી, આલ્કોહોલ. ઈસ્ટ શ્વસન કરે ત્યારે એ પ્રક્રિયા દરમિયાન આલ્કોહોલ બને છે. દોસ્તો ખાસ યાદ રાખજો, આ પણ પૂછાઈ શકે છે. પ્રશ્ન 18. ઝાલરો શેના દોડે સંકળાયેલી હોય છે જેનાથી વાત વિનિમય થાય છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી, રુધિર વાહિનીઓ દ્વારા. ઝાલરો રુધિર વાહિનીઓ દ્વારા વડે સંકળાયેલી હોય છે જેનાથી વાત વિનિમય થાય છે. પ્રશ્ન 19. વનસ્પતિમાં કઈ ક્રિયા અન્ય સજીવો જેવી જ હોય છે? તો દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન બી, ગ્લુકોઝના દહનની. વનસ્પતિમાં ગ્લુકોઝની દહનની ક્રિયા અન્ય સજીવો જેવી જ હોય છે. પ્રશ્ન 20. પોષણ, પરિવહન, ઉત્સર્જન, પ્રજનન જેવી ક્રિયા કરવા સજીવોને શેની જરૂર પડે છે? તો દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન એ, કોષોની. પોષણ, પરિવહન, ઉત્સર્જન, પ્રજનન જેવી ક્રિયા કરવા સજીવોને કોષોની જરૂર પડે છે. પ્રશ્ન 1. મૂત્રપિંડ, મૂત્રાશય, મૂત્રવાહિની અને મૂત્રમાર્ગ કોની રચના કરે છે? તો દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન સી, ઉત્સર્જન તંત્રની. મૂત્રપિંડ, મૂત્રાશય, મૂત્રવાહિની અને મૂત્રમાર્ગ ઉત્સર્જન તંત્રની રચના કરે છે. પ્રશ્ન 2. વનસ્પતિમાં ખોરાકનું વહન બધા ભાગોમાં કરતી પેશીને શું કહેવાય છે? તો દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન એ, અન્વાહક પેશી. વનસ્પતિમાં ખોરાકનું વહન બધા ભાગોમાં કરતી પેશીને અન્વાહક પેશી કહેવાય છે. પ્રશ્ન 3. રુધિર ક્યાંથી ઓક્સિજનને શરીરના કોષો સુધી લઈ જાય છે? તો દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન એ, ફેફસામાંથી. દોસ્તો રુધિર ફેફસામાંથી ઓક્સિજનને શરીરના કોષો સુધી લઈ જાય છે. પ્રશ્ન 4. હૃદયમાં રહેલા ઉપરના બે ખંડને શું કહેવાય છે? હૃદયમાં રહેલા ઉપરના બે ખંડોને શું કહેવાય છે? તો દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન એ, કર્ણકો. પ્રશ્ન 5. ભૂચર પ્રાણીઓ નકામો કચરો કયા સ્વરૂપે ઉત્સર્જે છે? તો દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન બી, યુરિક એસિડ દ્વારા. ભૂચર પ્રાણીઓ નકામો કચરો યુરિક એસિડ સ્વરૂપે ઉત્સર્જે છે. પ્રશ્ન 6. ધમનીની દિવાલ કેવી હોય છે? તો દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન બી, જાડી અને સ્થિતિસ્થાપક. ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. પ્રશ્ન 7. શરીરમાં પ્રવેશતા જીવાણુઓ સામે કોણ લડે છે? તો દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન એ, શ્વેતકણો. શરીરમાં પ્રવેશતા જીવાણુઓ સામે શ્વેતકણો લડે છે. પ્રશ્ન 8. ઓક્સિજનયુક્ત રુધિર શરીરના વિવિધ ભાગોમાં કોણ લઈ જાય છે? તો દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન એ, ધમની. ઓક્સિજનયુક્ત રુધિર શરીરના વિવિધ ભાગોમાં ધમની લઈ જાય છે. પ્રશ્ન 9. ધમનીની નાની નાની વાહિનીઓને શું કહેવાય છે? તો દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન ડી, કેશિકાઓ. ધમનીની નાની નાની વાહિનીઓને કેશિકાઓ કહેવાય છે. પ્રશ્ન 10. કૃત્રિમ મૂત્રપિંડ દ્વારા રુધિર ગાળવાની પદ્ધતિને શું કહેવાય છે? તો દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન સી, ડાયાલિસિસ. કૃત્રિમ મૂત્રપિંડ દ્વારા રુધિર ગાળવાની પદ્ધતિને ડાયાલિસિસ કહેવાય છે. પ્રશ્ન 11. હૃદયના ખંડોની દિવાલ શેની બનેલી હોય છે? તો દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન ડી, સ્નાયુની. હૃદયના ખંડોની દિવાલ સ્નાયુની બનેલી હોય છે. દોસ્તો મોસ્ટ એમપી પ્રશ્ન યાદ રાખજો. પ્રશ્ન 12. કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને શરીરના બીજા ભાગોમાંથી હૃદય તરફ કોણ લઈ જાય છે? તો દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન એ, શીરા. કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને શરીરના બીજા ભાગોમાંથી હૃદય તરફ શીરા લઈ જાય છે. પ્રશ્ન 13. કઈ ક્રિયાથી વનસ્પતિ ઠંડક પ્રાપ્ત કરે છે? તો દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન ડી, બાષ્પસર્જનની ક્રિયાથી. બાષ્પસર્જનની ક્રિયાથી વનસ્પતિ ઠંડક પ્રાપ્ત કરે છે.
પ્રશ્ન 14, મૂત્રમાં કેટલા ટકા યુરિયા અને નકામા દ્રવ્યો આવેલા હોય છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી 2.50%, એટલે કે 2.5%. મૂત્રમાં 2.5% જેટલું યુરિયા અને નકામા દ્રવ્યો આવેલા હોય છે. પ્રશ્ન 15, પાચિત ખોરાકનું નાના આંતરડામાંથી શરીરના બીજા ભાગો તરફ વહન કોણ કરે છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી રુધિર. પાચિત ખોરાકનું નાના આંતરડામાંથી શરીરના બીજા ભાગો તરફ રુધિર વહન કરે છે. પ્રશ્ન 16, સજીવોમાં કોષોના સમૂહ ચોક્કસ પ્રકારના કાર્યો કરવા માટે ભેગા થાય છે તેને શું કહેવાય છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી પેશી. સજીવોમાં કોષોના સમૂહ ચોક્કસ પ્રકારના કાર્યો, દોસ્તો અહીં ટાઈપિંગ મિસ્ટેક છે, પણ કાર્યો કરવા માટે જે ભેગા થાય છે તેને પેશી કહેવાય છે, ખાસ યાદ રાખજો. પ્રશ્ન 17, શીરાની દિવાલ કેવી હોય છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી પાતળી. શીરાની દિવાલ પાતળી હોય છે. દોસ્તો આ બધા જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે, ખાસ યાદ રાખવાની કોશિશ કરજો. પ્રશ્ન 18, પુખ્ત વ્યક્તિમાંથી આશરે 24 કલાકમાં કેટલું મૂત્ર નીકળે છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી 1 થી 1.8 લીટર, એટલે કે દોસ્તો 1 થી 1.8 લીટર જેટલું પુખ્ત વ્યક્તિમાંથી આશરે 24 કલાકમાં મૂત્ર નીકળે છે. પ્રશ્ન 19, રુધિરમાં રહેલા WBC શું છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી શ્વેતકણો. રુધિરમાં રહેલા WBC શ્વેતકણો છે. પ્રશ્ન 20, બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા કોણ પાણીને બાષ્પ સ્વરૂપે બહાર નીકાળે છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી પર્ણરંધ્રો. બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા પર્ણરંધ્રો પાણીને બાષ્પ સ્વરૂપે બહાર નીકાળે છે. પ્રશ્ન 21, નીચે આપેલ કાર્યો, દોસ્તો અહીંયા પણ ટાઈપિંગ મિસ્ટેક છે, નીચે આપેલ કાર્યોમાંથી કયું કાર્ય રુધિરનું નથી? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી બાષ્પોત્સર્જનની ક્રિયાનું. દોસ્તો બાષ્પોત્સર્જનની ક્રિયા એ રુધિરનું કાર્ય નથી. રુધિરના કાર્ય છે ઉત્સર્જક દ્રવ્યોનું વહન કરવાનું, ખોરાકનું વહન કરવાનું અને ઓક્સિજનનું વહન કરવાનું, તે કાર્યો છે. પ્રશ્ન 22, હૃદય અને રુધિર વાહિનીઓ શું કાર્ય કરે છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ પદાર્થનું વહન કરવાનું. દોસ્તો હૃદય અને રુધિર વાહિનીઓ પદાર્થનું વહનનું કાર્ય કરે છે. પ્રશ્ન 23, રુધિરની અંદર રહેલા પાણીના ભાગને શું કહેવાય છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી રુધિર રસ. રુધિરની અંદર રહેલા પાણીના ભાગને રુધિર રસ કહેવાય છે. પ્રશ્ન 24, જળચર પ્રાણીઓ નકામા કચરો કયા સ્વરૂપે ઉત્સર્જે છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ એમોનિયા સ્વરૂપે. જળચર પ્રાણીઓ નકામો કચરો એમોનિયા સ્વરૂપે ઉત્સર્જે છે. તો યુરિયા સ્વરૂપે કોણ ઉત્સર્જે તમને ખ્યાલ હશે, કમેન્ટમાં જણાવજો. પ્રશ્ન 25, હૃદય કેટલા ખંડ ધરાવે છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી 4 ખંડ. હૃદય 4 ખંડ ધરાવે છે. પ્રશ્ન 26, પ્લાઝ્મા શું છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી રુધિર રસ. દોસ્તો પ્લાઝ્મા રુધિર રસ હોય છે, એટલે કે પ્લાઝ્મા રુધિર રસ છે. પ્રશ્ન 27, મૂત્રમાં કેટલા ટકા પાણી આવેલું હોય છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ 95% જેટલું. મૂત્રમાં 95% જેટલું પાણી આવેલું હોય છે. પ્રશ્ન 28, પાણી અને સાર કેમાં હોય છે, એટલે કે શેમાં હોય છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી પરસેવામાં. પાણી અને સાર પરસેવામાં હોય છે. પ્રશ્ન 29, પરસેવો આપણા શરીરને શું કરવામાં મદદ કરે છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી ઠંડુ. પરસેવો આપણા શરીરને ઠંડુ કરવામાં મદદ કરે છે. પ્રશ્ન 30, હિમોગ્લોબિન કોની સાથે જોડાઈને શરીરના બધા ભાગોમાં પહોંચાડે છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી ઓક્સિજન સાથે. હિમોગ્લોબિન ઓક્સિજન સાથે જોડાઈને શરીરના બધા ભાગોમાં પહોંચાડે છે, એટલે કે પહોંચે છે. પ્રશ્ન 1, વનસ્પતિમાં કેટલા પ્રકારના પ્રજનન જોવા મળે છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી 2 પ્રકારના. વનસ્પતિમાં કુલ 2 પ્રકારના પ્રજનન જોવા મળે છે. પ્રશ્ન 2, જીવજંતુઓ પુષ્પ પરથી પોતાના શરીર પર શું લઈ જાય છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી પરાગરજ. દોસ્તો જીવજંતુઓ પુષ્પો પરથી પરાગરજ પોતાના શરીર પર લઈ જાય છે. પ્રશ્ન 3, અંડાશય કેટલા અંડકો ધરાવે છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી 1 કે વધુ, એટલે કે 1 થી વધુ. દોસ્તો અંડાશય કુલ 1 થી વધુ અંડકો ધરાવે છે. પ્રશ્ન 4, ગાડરિયું જેવી વનસ્પતિના બીજ કોના દ્વારા ફેલાય છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી પ્રાણીઓ દ્વારા. ગાડરિયું જેવી વનસ્પતિના બીજ પ્રાણીઓ દ્વારા ફેલાય છે. પ્રશ્ન 5, બીજ વગર નવો છોડ ઉત્પન્ન કરે તેને શું કહેવાય? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ અલિંગી. બીજ વગર નવો છોડ ઉત્પન્ન કરે તેને અલિંગી વનસ્પતિ કહેવાય. પ્રશ્ન 6, લીલ જેવી વનસ્પતિ કોના દ્વારા ઝડપી વિકાસ પામે છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી વિખંડન, એટલે કે વિખંડન. લીલ જેવી વનસ્પતિ વિખંડન દ્વારા ઝડપી વિકાસ પામે છે. પ્રશ્ન 7, જો એક જ પુષ્પ પર પરાગરજ પરાગશન પર સ્થાપિત થાય તેને શું કહેવાય? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી સ્વપરાગનયન. જો એક જ પુષ્પ પર પરાગરજ પરાગશન પર સ્થાપિત થાય તેને સ્વપરાગનયન કહેવાય. પ્રશ્ન 8,
મોસ અને હંસરાજ શેના દ્વારા પ્રજનન કરે છે? તો દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન એ, બીજાણુ સર્જન દ્વારા. મોસ અને હંસરાજ બીજાણુ સર્જન દ્વારા પ્રજનન કરે છે. પ્રશ્ન 9. કયા પ્રકારના પ્રજનનમાં નવો છોડ પર્ણ, પ્રકાંડ, મૂળ અને કલિકામાંથી ઉત્પન્ન થાય છે? તો દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન એ, વાનસ્પતિક. એટલે કે વાનસ્પતિક પ્રકારના પ્રજનનમાં નવો છોડ પર્ણ, પ્રકાંડ, મૂળ અને કલિકામાંથી ઉત્પન્ન થાય છે. પ્રશ્ન 10. સક્કરિયા જેવી વનસ્પતિ શેમાંથી નવો છોડ ઉત્પન્ન કરે છે? તો દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન સી, મૂળમાંથી. દોસ્તો સક્કરિયા જેવી વનસ્પતિ મૂળમાંથી નવો છોડ ઉત્પન્ન કરે છે. પ્રશ્ન 11. વનસ્પતિના પ્રાજનિક ભાગ કોણ છે? તો દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન સી, પુષ્પો. દોસ્તો ખાસ યાદ રાખજો, વનસ્પતિના પ્રાજનિક ભાગ પુષ્પો છે. પ્રશ્ન 12. કઈ કલિકાઓ નવા છોડનું સર્જન કરે છે, એટલે કે કરી શકે છે? તો દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન સી, વાનસ્પતિક. દોસ્તો વાનસ્પતિક કલિકાઓ નવા છોડનું સર્જન કરી શકે છે. પ્રશ્ન 13. નાળિયેર જેવી વનસ્પતિના બીજ કોના દ્વારા ફેલાય છે? તો દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન બી, પાણી દ્વારા. નાળિયેર જેવી વનસ્પતિના બીજ પાણી દ્વારા ફેલાય છે. પ્રશ્ન 14. પરાગરજ શું ઉત્પન્ન કરે છે? તો દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન એ, નરજન્યુઓ. પરાગરજ નરજન્યુ ઉત્પન્ન કરે છે. પ્રશ્ન 15. પરાગરજનું રક્ષણાત્મક કવચ શું કરતા રોકે છે? તો દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન બી, સુકાઈ જતા. દોસ્તો પરાગરજનું રક્ષણાત્મક કવચ છે જે સુકાઈ જતા તેને રોકે છે. પ્રશ્ન 16. લિંગી પ્રજનનમાં એક નર અને એક માદા જન્યુ મળીને શું બનાવે છે? તો દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન એ, ફલિતાંડ. દોસ્તો લિંગી પ્રજનનમાં એક નર અને એક માદા જન્યુ મળીને ફલિતાંડ બનાવે છે. પ્રશ્ન 17. નીચેનામાંથી કોના બીજ પવન દ્વારા ફેલાતા નથી? તો દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન એ, ગુલાબ. દોસ્તો એ પણ યાદ નહીં રાખો તો ચાલશે, પણ બીજ કોના પવન દ્વારા ફેલાય છે તે યાદ રાખજો. સરગવો, મેપલ, સૂર્યમુખી, તેના બીજ પવન દ્વારા ફેલાય છે. પ્રશ્ન 18. બીજમાંથી નવો છોડ ઉત્પન્ન થાય તેને શું કહેવાય? તો દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન બી, લિંગી. બીજમાંથી નવો છોડ ઉત્પન્ન થાય તેને લિંગી લિંગી કહેવાય. પ્રશ્ન 19. ફલન પછી પાકેલું અંડાશય કેમાં પરિણામે છે? તો દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન સી, ફળમાં. દોસ્તો ફલન પછી પાકેલું અંડાશય ફળમાં પરિણામે છે, એટલે કે ફળ બની જાય છે. પ્રશ્ન 20. જે ફૂલ માત્ર પુંકેસર અથવા સ્ત્રી કેસર ધરાવે તેને શું કહેવાય? તો દોસ્તો ખાસ યાદ રાખજો, આનો આન્સર આવશે ઓપ્શન ડી, એકલિંગી પુષ્પ. જે ફૂલ માત્ર પુંકેસર અથવા સ્ત્રી કેસર ધરાવે તેને એકલિંગી પુષ્પ કહેવાય. પ્રશ્ન 21. અવખંડન કોનામાં જોવા મળે છે? તો દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન ડી, લીલમાં. અવખંડન લીલમાં જોવા મળે છે. પ્રશ્ન 22. નીચેનામાંથી કોણ એકલિંગી નથી? તો દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન બી, ગુલાબ. આને યાદ રાખો તો ચાલશે, પણ એકલિંગી કોણ છે તે યાદ રાખો. મકાઈ, કાકડી, પપૈયા જે એકલિંગી છે. પ્રશ્ન 23. જે ફૂલો પુંકેસર અને ત્રિકેસર બંને ધરાવે તેને શું કહેવાય? તો દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન એ, દ્વિલિંગી પુષ્પ. જે ફૂલો પુંકેસર અને ત્રિકેસર બંને ધરાવે તેને દ્વિલિંગી પુષ્પ કહેવાય છે. પ્રશ્ન 24. કોણ પોતાનો અમુક ભાગ મુખ્ય વનસ્પતિથી જુદો પાડીને નવો છોડનું ઉત્પન્ન કરે છે? તો દોસ્તો ખાસ યાદ રાખજો, આનો આન્સર આવશે ઓપ્શન ડી, થોર. દોસ્તો થોર પોતાનો અમુક ભાગ મુખ્ય વનસ્પતિથી જુદો પાડીને નવા છોડનું ઉત્પન્ન કરે છે. પ્રશ્ન 25. પરાગનયનમાં પરાગરજનું વહન ક્યાંથી ક્યાં થાય છે? તો દોસ્તો ખાસ યાદ રાખજો, આનો આન્સર આવશે ઓપ્શન સી, પરાગાશયથી પરાગસનમાં. પરાગનયનમાં પરાગરજનું વહન પરાગાશયથી પરાગસનમાં થાય છે. પ્રશ્ન 26. વાનસ્પતિક પ્રજનન કયા પ્રકારનું પ્રજનન છે? તો દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન ડી, અલિંગી. વાનસ્પતિક પ્રજનન અલિંગી પ્રકારનું પ્રજનન છે. પ્રશ્ન 1. ધાતુના ગોળાને લોલકનું શું કહે છે? તો દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન સી, બોબ. ધાતુના ગોળાને લોલકનું બોબ કહેવાય છે. દોસ્તો ખાસ યાદ રાખજો, બધા જ મોસ્ટ એમપી પ્રશ્ન છે, ગમે ત્યારે વિધાનમાં પૂછાઈ શકે છે, એટલે યાદ રાખવાની કોશિશ કરજો. પ્રશ્ન 2. વાહન ઝડપી છે કે ધીમું તે નક્કી કરવામાં કોણ મદદ કરે છે? તો દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન બી, સમયગાળામાં કાપેલું અંતર. વાહન ઝડપી છે કે ધીમું તે નક્કી કરવામાં સમયગાળામાં કાપેલું અંતર મદદ કરે છે. પ્રશ્ન 3. સુરેખ, વર્તુળાકાર અને આવર્તનીય શું છે? તો દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન સી, ગતિના પ્રકાર. સુરેખ, વર્તુળાકાર અને આવર્તનીય ગતિના પ્રકાર છે. પ્રશ્ન 4. ગતિના કેટલા પ્રકાર છે? તો દોસ્તો આપણે આગળ ત્રીજો પ્રશ્ન જોયો, તેમાં જે પ્રકાર હતા 3, એટલે કે ઓપ્શન ડી, 3 પ્રકાર છે. ગતિના 3 પ્રકાર છે. પ્રશ્ન 5. પૃથ્વીની ફરતે ઉપગ્રહ લઈ જતા રોકેટની સ્પીડ કેટલી હોય છે? તો દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન સી, 8 કિલોમીટર પર સેકન્ડ. દોસ્તો પૃથ્વીની ફરતે ઉપગ્રહ લઈ જતા રોકેટની સ્પીડ 8 કિલોમીટર પર સેકન્ડ હોય છે. પ્રશ્ન 6.
એક માઇક્રોસેકન્ડ એટલે એક સેકન્ડનો કેટલામો ભાગ? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી 10 લાખમો. એક માઇક્રોસેકન્ડ એટલે એક સેકન્ડનો 10 લાખમો ભાગ છે. દોસ્તો ખાસ યાદ રાખજો. પ્રશ્ન 7. કયા દેશે દુનિયાની સૌથી વધુ ચોકસાઈવાળી ઘડિયાળનું નિર્માણ કર્યું છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી અમેરિકાએ. અમેરિકા દેશે દુનિયાની સૌથી વધુ ચોકસાઈવાળી ઘડિયાળનું નિર્માણ કર્યું છે. પ્રશ્ન 8. ઘડિયાળ કઈ ગતિનો ઉપયોગ કરે છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી આવર્ત ગતિનો. ઘડિયાળ આવર્ત ગતિનો ઉપયોગ કરે છે. પ્રશ્ન 9. એક અથવા વધારે સેલવાળા વિદ્યુત પરિપંથો ધરાવતી ઘડિયાળને શું કહેવાય છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી ક્વાર્ટઝ ઘડિયાળ. એક અથવા વધારે સેલવાળા વિદ્યુત પરિપંથો ધરાવતી ઘડિયાળને ક્વાર્ટઝ ઘડિયાળ કહેવાય છે. ખાસ યાદ રાખજો, ક્વાર્ટઝ એટલે કે ક્વાર્ટઝ ઘડિયાળ. પ્રશ્ન 10. એક નેનો સેકન્ડ એટલે એક સેકન્ડનો કેટલામો ભાગ? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી અબજમો. એક નેનો સેકન્ડ એટલે એક સેકન્ડનો અબજમો ભાગ થાય છે. પ્રશ્ન 11. ઝડપ માપવાનું સૂત્ર કયું છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી અંતર ભાગ્યા સમય. ઝડપ માપવાનું સૂત્ર અંતર ભાગ્યા સમય થાય છે. પ્રશ્ન 12. તંદુરસ્ત વ્યક્તિનું હૃદય 1 મિનિટમાં કેટલા ધબકારા કરે છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી 72 ધબકારા. તંદુરસ્ત વ્યક્તિનું હૃદય 1 મિનિટમાં 72 ધબકારા કરે છે, એટલે કે 72 વખત ધબકે છે. પ્રશ્ન 13. સ્પીડોમીટર અને ઓડોમીટર શું છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી ઝડપ માપવાનું મીટર. સ્પીડોમીટર અને ઓડોમીટર ઝડપ માપવાનું મીટર છે, એટલે કે તે મશીન છે તેનું. પ્રશ્ન 14. સમયનો મૂળભૂત એકમ કયો છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી સેકન્ડ. સમયનો મૂળભૂત એકમ સેકન્ડ છે. પ્રશ્ન 15. લોલકને એક દોલન પૂર્ણ કરતા લાગતા સમયને શું કહેવાય છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ આવૃતકાળ. લોલકને એક દોલન પૂર્ણ કરતા લાગતા સમયને આવૃતકાળ કહેવાય છે. પ્રશ્ન 16. સૂક્ષ્મ સમય કાપી શકતી ઘડિયાળો શેમાં વપરાય છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ વૈજ્ઞાનિક સંશોધનમાં. સૂક્ષ્મ સમય કાપી શકતી ઘડિયાળો વૈજ્ઞાનિક સંશોધનમાં વપરાય છે. પ્રશ્ન 17. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્ટાન્ડર્ડ અને ટેકનોલોજી ક્યાં આવેલી છે? તો આન્સર આવશે ઓપ્શન એ અમેરિકા દેશમાં. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્ટાન્ડર્ડ અને ટેકનોલોજી અમેરિકા દેશમાં આવેલી છે. પ્રશ્ન 18. અંતર માપવાનું સૂત્ર કયું છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી ઝડપ ગુણ્યા સમય. અંતર માપવાનું સૂત્ર ઝડપ ગુણ્યા સમય છે. પ્રશ્ન 19. દોડતી વખતે તમારા હાથની ગતિ કેવી હોય છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી દોલન ગતિ. દોડતી વખતે આપણા હાથની ગતિ દોલન ગતિ હોય છે. પ્રશ્ન 20. કોણ દોરી વડે લટકાયેલા ધાતુના નાના ગોળા કે પથ્થરના ટુકડાની રચના છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી સાદુ લોલક. જે દોસ્તો સાદુ લોલક દોરી વડે લટકાયેલા ધાતુના નાના ગોળા કે પથ્થરના ટુકડાની રચના છે, એટલે કે તેવી રચના સાદુ લોલકની હોય છે. પ્રશ્ન 1. વિદ્યુત બલ્બની શોધ કોણે કરી? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી થોમસ આલ્વા એડિસને. વિદ્યુત બલ્બની શોધ થોમસ આલ્વા એડિસને કરી છે. પ્રશ્ન 2. તારની કોઇલ જે વિદ્યુત પ્રવાહ પસાર થવાથી ચુંબકની જેમ વર્તે છે તેને શું કહેવાય? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી વિદ્યુત ચુંબક. તારની કોઇલ જે વિદ્યુત પ્રવાહ પસાર થવાથી ચુંબકની જેમ વર્તે છે તેને વિદ્યુત ચુંબક કહેવાય છે. પ્રશ્ન 3. વિદ્યુત કોષમાં વિદ્યુત કળ એ શું છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી સ્વિચ. વિદ્યુત કોષમાં વિદ્યુત કળ એ સ્વિચ છે. પ્રશ્ન 4. ઇલેક્ટ્રિક વસ્તુઓમાં આવેલ તારના ગૂંચળાને શું કહેવાય? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ એલિમેન્ટ. ઇલેક્ટ્રિક વસ્તુમાં આવેલ તારના ગૂંચળાને એલિમેન્ટ કહેવાય છે. પ્રશ્ન 5. જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે હોકાઈ યંત્રની સોયનું શું અનુભવે છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી આવર્તન. જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે દોસ્તો આ ટાઈપિંગ મિસ્ટેક છે, પણ હોકાઈ યંત્રની સોય આવર્તન અનુભવે છે. પ્રશ્ન 6. થોમસ આલ્વા એડિસને બલ્બ ઉપરાંત બીજી કેટલી શોધો કરેલી છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી 1300 જેટલી. થોમસ આલ્વા એડિસને બલ્બ ઉપરાંત બીજી 1300 જેટલી શોધો કરેલી છે. પ્રશ્ન 7. તારમાંથી વિદ્યુત પસાર થાય ત્યારે દરેક વખતે હોકાઈ યંત્ર, દોસ્તો અહીં ટાઈપિંગ મિસ્ટેક છે, હોકાઈ યંત્રની સોય આવર્ત અનુભવે છે એવું કોને કહ્યું? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી ઓસ્ટેડે. તારમાંથી વિદ્યુત પસાર થાય ત્યારે દરેક વખતે હોકાઈ યંત્રની સોય આવર્ત અનુભવે છે એવું ઓસ્ટેડે કહ્યું છે. પ્રશ્ન 8. ભંગારમાંથી ચુંબકીય પદાર્થોને દૂર કરવા શેનો ઉપયોગ થાય છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ વિદ્યુત ચુંબકનો. ભંગારમાંથી ચુંબકીય પદાર્થોને દૂર કરવા વિદ્યુત ચુંબકનો ઉપયોગ થાય છે. પ્રશ્ન 9. બલ્બની અંદર રહેલા પાતળા તારને શું કહેવાય છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી ફિલામેન્ટ. બલ્બની અંદર રહેલા પાતળા તારને ફિલામેન્ટ કહેવાય છે. પ્રશ્ન 10. વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરને
આધારે કે ઉષ્મીય અસરને આધારે વપરાતા સુરક્ષા ઉપકરણને શું કહેવાય? તો દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન ડી ફ્યુઝ. વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરને આધારે વપરાતા સુરક્ષા ઉપકરણને ફ્યુઝ કહેવાય છે. પ્રશ્ન 11. વિદ્યુત તારમાંથી વિદ્યુત પસાર થતાં ગરમ થાય તેને કઈ અસર કહે છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી ઉષ્મીય અસર. વિદ્યુત તારમાંથી વિદ્યુત પસાર થતાં ગરમ થાય તેને ઉષ્મીય અસર કહેવાય છે. પ્રશ્ન 12. ઝેરી પ્રકૃતિનો વાયુરૂપ પારો કોણ ધરાવે છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ CLF બલ્બ. ઝેરી પ્રકૃતિનો વાયુરૂપ પારો CLF બલ્બ ધરાવે છે. દોસ્તો તમે CFL બલ્બનો સાઈડમાં તમે ફોટો જોઈ શકો છો અને તેનું ઇંગ્લિશમાંથી આપણે રૂપાંતર કરીને તમને જણાવું છું કે દોસ્તો તેનું ફૂલ ફોર્મ થાય છે કોમ્પ્લેટ ફ્લોરોસન્ટ લેમ્પ. દોસ્તો તેની વ્યાખ્યા છે કોમ્પ્લેટ ફ્લોરોસન્ટ લેમ્પ એટલે કે CFL એ ઉર્જા બચત લાઇટ બલ્બ છે જે લાંબા સમય સુધી ચાલે છે અને સમાન અંતરના એટલે કે સમાન સ્તરના પ્રકાશની તીવ્રતા માટે પરંપરાગત લાઇટ બલ્બ કરતાં ઘણી ઓછી ઉર્જા વાપરે છે એટલે કે તેવા બલ્બને CFL બલ્બ કહેવાય છે. દોસ્તો LED બલ્બ જુદા છે અને આ CFL બલ્બ પણ જુદા છે, તમે યાદ રાખજો. પ્રશ્ન 13. ઉષ્મીય અસરને લીધે કોના તાર સહેલાઈથી પીગળી જાય છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી ફ્યુઝ. ઉષ્મીય અસરને લીધે ફ્યુઝના તાર સહેલાઈથી પીગળી જાય છે. દોસ્તો આપણે સાંભળ્યું હશે કે ફ્યુઝ ઉડી ગયો, તે આ છે. પ્રશ્ન 14. મિનિએચર સર્કિટ બ્રેકર શું છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ સ્વિચ. મિનિએચર સર્કિટ બ્રેકર સ્વિચ છે. પ્રશ્ન 15. વિદ્યુત ઘંટડીમાં શું આવેલું હોય છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ વિદ્યુત ચુંબક. વિદ્યુત ઘંટડીમાં વિદ્યુત ચુંબક આવેલું હોય છે. પ્રશ્ન 16. વિદ્યુત પરિપંથમાં વિદ્યુત પ્રવાહ સલામત મર્યાદા કરતાં વધી જાય તો કોણ ઓટોમેટિક બંધ થાય છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી MCB. જે દોસ્તો આપણે 14મો પ્રશ્ન જોયો તે MCB. વિદ્યુત પરિપંથમાં વિદ્યુત પ્રવાહ સલામત મર્યાદા કરતાં વધી જાય તેણે MCB ઓટોમેટિક બંધ થઈ જાય છે. દોસ્તો આપણે તેની માહિતી લેવી તો દોસ્તો MCBની આપણે તમે આ સાઈડમાં ફોટો જોઈ શકો છો અને તેનું ફૂલ ફોર્મ થાય છે મિનિએચર સર્કિટ બ્રેકર. આપણે 14મા પ્રશ્નમાં જોયું તે એક પ્રકારની ઇલેક્ટ્રોનિક સ્વિચ છે જે આપમેળે કાર્ય કરે છે. તે સર્કિટમાં વર્તમાન પ્રવાહની આંતરિક માત્રાને ઓળખીને સર્કિટની અંદર થતી સમસ્યાને શોધી શકે છે. દોસ્તો આ બધા જ ઘરમાં હોય છે એટલે તમે જોઈ શકો છો. પ્રશ્ન 1. સ્ટીલની ચમચીની બહારની સપાટી કયા અરીસા તરીકે વર્તે છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી બહિગોળ અરીસા તરીકે. સ્ટીલની ચમચીની બહારની સપાટી બહિગોળ અરીસા તરીકે વર્તે છે. તો દોસ્તો અંદરની તો અંતઃગોળ અરીસા તરીકે. પ્રશ્ન 2. 7 રંગની તકતી કયા નામથી પ્રચલિત છે? 7 રંગની તકતી કયા નામથી પ્રચલિત છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી ન્યૂટનની તકતી. 7 રંગની તકતી ન્યૂટનની તકતી, યાદ રાખજો. પ્રશ્ન 3. અરીસાની અંદરની સપાટી ચળકતી હોય તેને કયો અરીસો કહેવાય? તો દોસ્તો આપણે આગળ તમને જણાવી દીધું તે આનો આન્સર આવશે ઓપ્શન બી અંતઃગોળ અરીસો. અરીસાની અંદરની સપાટી ચળકતી હોય તેને અંતઃગોળ અરીસો કહેવાય છે. પ્રશ્ન 4. પડદા પર રચાતા પ્રતિબિંબને શું કહેવાય છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ વાસ્તવિક. પડદા પર રચાતા પ્રતિબિંબને વાસ્તવિક કહેવાય છે. પ્રશ્ન 5. અરીસા વડે પ્રકાશની દિશા બદલાઈ જવાની ઘટનાને શું કહેવાય છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી પ્રકાશનું પરાવર્તન. અરીસા વડે પ્રકાશની દિશા બદલાઈ જવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહેવાય છે. પ્રશ્ન 6. અંતઃગોળ લેન્સ કેવું પ્રતિબિંબ રચે છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ ચત્તુ, આભાસી અને નાનું. અંતઃગોળ લેન્સ ચત્તુ, આભાસી અને નાનું પ્રતિબિંબ રચે છે. પ્રશ્ન 7. કોઈ વસ્તુ સમતલ અરીસાથી 8 સેન્ટીમીટર દૂર હોય તો અરીસા અને તેના પ્રતિબિંબ વચ્ચે અંતર કેટલું? તો દોસ્તો ખાસ યાદ રાખજો 16 જેટલું. કોઈ વસ્તુ સમતલ અરીસો આવે એટલે જેટલું દૂર હોય એનાથી ડબલ જ તેનું પ્રતિબિંબ વચ્ચેનું અંતર હોય છે એટલે યાદ રાખજો. પ્રશ્ન 8. સમતલ અરીસાના પ્રતિબિંબમાં તમારા શરીરનો ડાબો ભાગ કેવો દેખાય છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ જમણો. દોસ્તો તમે અરીસા સામે તમે ઊભા રહો એટલે તમારો ડાબો હાથ જમણો દેખાય ને જમણો ડાબો, એટલે યાદ રાખી લેજો. પ્રશ્ન 9. વસ્તુનું વિસ્તૃત પ્રતિબિંબ જોવા માટે શું વપરાય છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી મેગ્નિફાઈડ ગ્લાસ. વસ્તુનું વિસ્તૃત પ્રતિબિંબ જોવા મેગ્નિફાઈડ ગ્લાસ વપરાય છે. પ્રશ્ન 10. વિપુલ દર્શક કાચ શું છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી મેગ્નિફાઈડ ગ્લાસ. વિપુલ દર્શક કાચ એ મેગ્નિફાઈડ ગ્લાસ છે. પ્રશ્ન 11. ટોર્ચ, કાર, સ્કૂટરમાં શું અંતઃગોળ આકાર ધરાવે છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ હેડલાઇટના પરાવર્તક. ટોર્ચ, કાર, સ્કૂટરમાં હેડલાઇટના પરાવર્તક અંતઃગોળ આકાર ધરાવે છે. પ્રશ્ન 12. લેન્સ કેવા હોય છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી પારદર્શક. લેન્સ પારદર્શક હોય છે.
પ્રશ્ન 13 પ્રકાશ કઈ રેખામાં ગતિ કરે છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ સીધી. પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે. પ્રશ્ન 14 સમતલ અરીસા પર મળતું પ્રતિબિંબ કેવું હોય છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી વાસ્તવિક અને વસ્તુ જેવડું. દોસ્તો સમતલ અરીસા પર મળતું પ્રતિબિંબ વાસ્તવિક ને વસ્તુ જેવડું હોય છે. દોસ્તો તમે જે અરીસા સામે ઊભા રહ્યો છો તેનું જે તમે શો તે જ તમને પ્રતિબિંબ બતાવે છે, એટલે તે વાસ્તવિક અને તમારે જેવડું જ બતાવે છે. પ્રશ્ન 15 આંખ, નાક, કાન અને ગળાની તપાસ માટે ડોક્ટર કયા અરીસાનો ઉપયોગ કરે છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી અંતઃગોળ અરીસાનો. આંખ, નાક, કાન અને ગળાની તપાસ માટે ડોક્ટર અંતઃગોળ અરીસાનો ઉપયોગ કરે છે. પ્રશ્ન 16 અંતઃગોળ લેન્સ પ્રકાશનું અપસરણ કરે છે માટે કેવા લેન્સ કહેવાય છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી અપસારી લેન્સ. અંતઃગોળ લેન્સ પ્રકાશનું અપસરણ કરે છે માટે તે અપસારી લેન્સ કહેવાય છે. પ્રશ્ન 17 મેગ્નિફાઇંગ ગ્લાસ એ શેનો પ્રકાર છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ લેન્સનો પ્રકાર છે. મેગ્નિફાઇંગ ગ્લાસ એ લેન્સનો પ્રકાર છે, યાદ રાખજો દોસ્તો. પ્રશ્ન 18 બહિગોળ લેન્સ કેવું પ્રતિબિંબ રચી શકે છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી વાસ્તવિક ને ઉલટું. બહિગોળ લેન્સ વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચી શકે છે અને રચે છે. પ્રશ્ન 19 કયા અરીસા વડે મળતું પ્રતિબિંબ પડદા પર મેળવી શકાતું નથી? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી સમતલ અરીસા વડે મળતું પ્રતિબિંબ પડદા પર મેળવી શકાતું નથી. પ્રશ્ન 20 નાનામાં નાના અક્ષરો વાંચવા માટે શેનો ઉપયોગ થાય છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી મેગ્નિફાઇંગ ગ્લાસનો. નાનામાં નાના અક્ષરો વાંચવા માટે મેગ્નિફાઇંગ ગ્લાસનો ઉપયોગ થાય છે. પ્રશ્ન 21 સૂર્યપ્રકાશને કેવો પ્રકાશ કહેવાય છે? દોસ્તો ખાસ યાદ રાખજો, આનો આન્સર આવશે ઓપ્શન બી સફેદ. સૂર્યપ્રકાશને સફેદ પ્રકાશ કહેવાય છે. પ્રશ્ન 22 7 રંગની તકતી હોય તેને ચકડીને ફેરવતા કેવા રંગની દેખાય? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ સફેદ રંગની. 7 રંગની તકતી કે ચકડીને ફેરવતા તે સફેદ રંગની દેખાય છે. પ્રશ્ન 1 કોણ મૂર્ત વનસ્પતિ અને પ્રાણીઓને ઘેરા રંગના સેન્દ્રિય પદાર્થોમાં ફેરવે છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ ફૂગ અને સૂક્ષ્મજીવો. દોસ્તો ફૂગ અને સૂક્ષ્મજીવો મૂર્ત વનસ્પતિ અને પ્રાણીઓને ઘેરા રંગના સેન્દ્રિય પદાર્થોમાં ફેરવે છે. પ્રશ્ન 2 લાંબુ ઘાસ અને નાના છોડવાઓ જંગલમાં કયું સ્તર બનાવે છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી સૌથી નીચેનું. લાંબુ ઘાસ અને નાના છોડવાઓ જંગલમાં સૌથી નીચેનું સ્તર બનાવે છે. પ્રશ્ન 3 રીંછ, જંગલી બળદ, સાપ, હાથી, શિયાળ. દોસ્તો અહીં શિયાળ છે, ટાઈપિંગ મિસ્ટેક છે, અહીંયા આવશે શિયાળ જેવા પ્રાણીઓ ક્યાં રહે છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી જંગલના ઊંડા વિસ્તારોમાં. રીંછ, જંગલી બળદ, સાપ, હાથી, શિયાળ જેવા પ્રાણીઓ જંગલના ઊંડા વિસ્તારમાં રહે છે. પ્રશ્ન 4 પોષક તત્વો કોના દ્વારા ફરીથી શોષાય છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી વનસ્પતિઓ દ્વારા. પોષક તત્વો વનસ્પતિઓ દ્વારા ફરીથી શોષાય છે. પ્રશ્ન 5 વૃક્ષોની ગેરહાજરીમાં જમીન એની કઈ શક્તિ ગુમાવે છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી જલધારકની. વૃક્ષોની ગેરહાજરીમાં જમીન એની જલધારકની શક્તિ ગુમાવે છે. એટલે દોસ્તો કહે છે ને કે વૃક્ષો વાવો, જંગલ બચાવો અને વરસાદ લાવો. પ્રશ્ન 6 જંગલમાં જમીન, પાણી, હવા, સજીવો વચ્ચે શું જોવા મળે છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી આંતરિક ક્રિયાઓ. જંગલમાં જમીન, પાણી, હવા, સજીવો વચ્ચે આંતરિક ક્રિયાઓ જોવા મળે છે. પ્રશ્ન 7 ભારતમાં કુલ ક્ષેત્રના કેટલા ટકા વિસ્તાર જંગલો રોકે છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ 21%. ભારતમાં કુલ ક્ષેત્રના 21% વિસ્તાર જંગલો રોકે છે. દોસ્તો આ પણ યાદ રાખજો, ગુજરાતમાં કુલ જંગલ વિસ્તાર 11.46% છે અને દેશમાં કુલ જંગલ વિસ્તાર 21.71% છે. એટલે કે આપણે 21% કહી શકીએ અથવા તો 22% પણ કહી શકીએ. એટલે યાદ રાખજો તમે, આ રાઈટ આન્સર છે, એટલે કે ગૂગલમાં સર્ચ કરેલો રાઈટ આન્સર છે. પ્રશ્ન 8 જંગલના તળિયે સડેલા પદાર્થો કેવા હોય છે? જંગલના તળિયે સડેલા પદાર્થો કેવા હોય છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ ભેજવાળા અને હુંફાળા. જંગલના તળિયે સડેલા પદાર્થો ભેજવાળા અને હુંફાળા હોય છે. પ્રશ્ન 9 નીચેનામાંથી કોનાથી જંગલનું તળિયું બનેલું હોય છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી આપેલ તમામથી. એટલે કે સડેલા પર્ણો, ફળ, બીજ, નાના છોડવાઓ, ઘેરો રંગ તેનાથી જંગલનું તળિયું બનેલું હોય છે. એટલે કે આટલું યાદ રાખજો દોસ્તો, જંગલનું તળિયું આટલાથી બનેલું હોય છે. પ્રશ્ન 10 વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણ દ્વારા શું મુક્ત કરે છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ ઓક્સિજન. વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણ દ્વારા ઓક્સિજન મુક્ત કરે છે. મારા ખ્યાલથી આ બધાને જ પ્રશ્ન આવડતો હશે. પ્રશ્ન 11 કોણ કુદરતનું જળ શુદ્ધિકરણ તંત્ર છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ જંગલો. દોસ્તો જંગલો કુદરતનું જળ શુદ્ધિકરણ તંત્ર છે. પ્રશ્ન 12 વાતાવરણ, જલચક્ર અને હવાની ગુણવત્તાને કોણ અસર કરે છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી જંગલો. દોસ્તો વાતાવરણ, જલચક્ર અને હવાની ગુણવત્તાને જંગલો અસર કરે છે.
પ્રશ્ન 13. વૃક્ષો કઈ પ્રક્રિયા દ્વારા પાણી મુક્ત કરે છે? તો આનો આન્સર આવશે ઓપ્શન ડી, બાષ્પોત્સર્જન દ્વારા. વૃક્ષો બાષ્પોત્સર્જન દ્વારા એટલે કે તે પ્રક્રિયા દ્વારા પાણી મુક્ત કરે છે. પ્રશ્ન 14. વૃક્ષોની નીચેનું સ્તર કોનું હોય છે? તો દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન ડી, સૂપનું. એટલે કે વૃક્ષોનું નીચેનું સ્તર સૂપનું હોય છે. એટલે કે દોસ્તો તમને અત્યારે કોષ્ટક બતાવતું હશે, તે તમે જોઈ શકો છો કઈ રીતે આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. પ્રશ્ન 15. જંગલના દરેક ઘટકો કોના પર આધાર રાખે છે? તો આનો આન્સર આવશે ઓપ્શન એ, એકાબીજા પર. જંગલના દરેક ઘટકો એકાબીજા પર આધાર રાખે છે. પ્રશ્ન 16. પ્રાણીઓનો સડી ગયેલ મળ કોને પોષણ પૂરું પાડે છે? તો આનો આન્સર આવશે ઓપ્શન ડી, બીજા કુરિતને. એટલે કે બીજા કુરિતોને પ્રાણીઓનો સડી ગયેલો મળ બીજા કુરિતોને પોષણ પૂરું પાડે છે. પ્રશ્ન 17. કોણ વરસાદના પાણીના કુદરતી શોષકો તરીકે કાર્ય કરે છે? તો આન્સર આવશે ઓપ્શન બી, જંગલો. દોસ્તો જંગલો વરસાદના પાણીના કુદરતી શોષકો તરીકે કાર્ય કરે છે. પ્રશ્ન 18. જંગલો પૃથ્વી માટે શું છે? તો આનો આન્સર આવશે ઓપ્શન બી, લીલા ફેફસા. જંગલો પૃથ્વી માટે લીલા ફેફસા છે. દોસ્તો યાદ રાખજો. પ્રશ્ન 1. ગંદા પાણીના ઉદ્ભવ સ્થાનથી પાણીના નિકાલ વ્યવસ્થાના પ્લાન્ટને શું કહેવાય? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી, ટ્રીટમેન્ટ પ્લાન્ટ. ગંદા પાણીના ઉદ્ભવ સ્થાનથી પાણીના નિકાલ વ્યવસ્થાના પ્લાન્ટને ટ્રીટમેન્ટ પ્લાન્ટ કહેવાય છે. પ્રશ્ન 2. ઓનસાઇટ સ્વચ્છતા તંત્ર દ્વારા શૌચાલયોમાંથી મળ સીધો પાઇપો દ્વારા ક્યાં જાય છે? તો આન્સર આવશે ઓપ્શન સી, બાયોગેસ પ્લાન્ટમાં. ઓનસાઇટ સ્વચ્છતા તંત્ર દ્વારા શૌચાલયોમાંથી મળ સીધો પાઇપ દ્વારા બાયોગેસ પ્લાન્ટમાં જાય છે. પ્રશ્ન 3. પ્રદૂષિત પાણીના શુદ્ધિકરણમાં નીચેનામાંથી કઈ પ્રક્રિયા થાય છે? તો આન્સર આવશે ઓપ્શન ડી, આપેલ તમામ. એટલે કે ભૌતિક, રાસાયણિક અને જૈવિક. પ્રદૂષિત પાણીના શુદ્ધિકરણમાં ભૌતિક, રાસાયણિક, જૈવિક પ્રક્રિયા થાય છે. પ્રશ્ન 4. ઘર, ઉદ્યોગો, હોસ્પિટલોમાંથી નીકળતા ગંદા પાણીને શું કહે છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી, સેનિટેશન. ઘર, ઉદ્યોગો, હોસ્પિટલોમાંથી નીકળતા ગંદા પાણીને સેનિટેશન કહેવાય છે. પ્રશ્ન 5. 2016માં ભારત સરકારે કયું અભિયાન શરૂ કર્યું હતું? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી, સ્વસ્થ ભારત. 2016માં ભારત સરકારે સ્વસ્થ ભારત મિશન શરૂ કર્યું હતું. પ્રશ્ન 6. નાઇટ્રેટ, ફોસ્ફેટ અને ધાતુઓ શું છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી, અકાર્બનિક અશુદ્ધિઓ. નાઇટ્રેટ, ફોસ્ફેટ અને ધાતુઓ અકાર્બનિક અશુદ્ધિઓ છે. પ્રશ્ન 7. પ્રક્રિયા પામેલ પાણીને જંતુરહિત કરવા શું ઉમેરવામાં આવે છે? તો દોસ્તો ખાસ યાદ રાખજો, આનો આન્સર આવશે ઓપ્શન એ, ક્લોરીન કે ઓઝોન. પ્રક્રિયા પામેલ પાણીને જંતુરહિત કરવા ક્લોરીન કે ઓઝોન ઉમેરવામાં આવે છે. પ્રશ્ન 8. સુકાયેલ કાદવ જમીનમાં કયા પદાર્થો ઉમેરે છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી, પોષક અને કાર્બનિક. સુકાયેલ કાદવ જમીનમાં પોષક અને કાર્બનિક પદાર્થો ઉમેરે છે. પ્રશ્ન 9. સુકાયેલ કાદવનો શેમાં ઉપયોગ થાય છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી, ખાતરમાં. સુકાયેલ કાદવનો ખાતરમાં ઉપયોગ થાય છે. એટલે કે ખાતર કરીને તેનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રશ્ન 10. પાણીને બિનચેપી બનાવવા શેનો ઉપયોગ થાય છે? તો દોસ્તો આન્સર આવશે, આપણે આગળ જોયું તે, આનો આન્સર આવશે ઓપ્શન બી, ઓઝોન. પાણીને બિનચેપી બનાવવા ઓઝોનનો ઉપયોગ થાય છે. પ્રશ્ન 11. સુએજમાં ફોસ્ફરસ અને નાઇટ્રોજન શું છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી, પોષક તત્વ. સુએજમાં ફોસ્ફરસ અને નાઇટ્રોજન પોષક તત્વ છે. પ્રશ્ન 12. નીચે આપેલ કયા પદાર્થોનું વિઘટન જારક બેક્ટેરિયા દ્વારા થાય છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી, આપેલ તમામનું. એટલે કે દોસ્તો સાબુયુક્ત કચરો, મનુષ્ય મળ, ખોરાકનો કચરો જે પદાર્થોનું વિઘટન જારક બેક્ટેરિયા દ્વારા થાય છે. પ્રશ્ન 13. કાંકરી અને રેતી દૂર કરનાર ટાંકાને શું કહેવાય છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી, અવસાદન. કાંકરી અને રેતી દૂર કરનાર ટાંકાને અવસાદન કહેવાય છે. પ્રશ્ન 14. કોની, દોસ્તો કોની છે, કોની અળસીઓ દ્વારા પ્રક્રિયા કરવામાં આવે છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી, માનવ મળની. માનવ મળની અળસીઓ દ્વારા પ્રક્રિયા કરવામાં આવે છે. પ્રશ્ન 15. નીચે આપેલમાંથી કોણ કાર્બનિક અશુદ્ધિઓ નથી? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી, નાઇટ્રોજન. નીચે આપેલમાંથી કાર્બનિક અશુદ્ધિઓ નાઇટ્રોજન નથી. તો દોસ્તો જંતુનાશકો, વનસ્પતિનાશકો અને શાકભાજીનો કચરો કાર્બનિક અશુદ્ધિઓ છે, યાદ રાખજો. પ્રશ્ન 16. વિબ્રિયો કોલેરી અને સાલ્મોનેલ ટાઇફી શું છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી, બેક્ટેરિયા. વિબ્રિયો કોલેરી અને સાલ્મોનેલ ટાઇફી એક બેક્ટેરિયા છે. પ્રશ્ન 17. વધારાનું પાણી શોષીને શુદ્ધ રીતે બાષ્પ સ્વરૂપે કોણ વાતાવરણમાં મુક્ત કરે છે? તો દોસ્તો ખાસ યાદ રાખજો, આનો આન્સર આવશે ઓપ્શન ડી, નીલગિરીના વૃક્ષો. દોસ્તો નીલગિરીના વૃક્ષો વધારાનું પાણી શોષીને શુદ્ધ રીતે બાષ્પ સ્વરૂપે વાતાવરણમાં મુક્ત કરે છે. પ્રશ્ન 18. કાદવમાંથી ઉત્પન્ન થયેલ બાયોગેસનો શું ઉપયોગ થાય છે?
તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી ઈંધણ અને વીજળીમાં. કાદવમાંથી ઉત્પન્ન થયેલ બાયોગેસનો ઉપયોગ ઈંધણ અને વીજળીમાં થાય છે. પ્રશ્ન 19. બધા પ્રદૂષકોને પાણી સ્ત્રોતમાં પહોંચે તે પહેલાં જ દૂર કરવાની પ્રક્રિયાને શું કહેવાય? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી પાણીનું શુદ્ધિકરણ. બધા પ્રદૂષકોને પાણી સ્ત્રોતમાં પહોંચે તે પહેલાં જ દૂર કરવાની પ્રક્રિયાને પાણીનું શુદ્ધિકરણ કહેવાય છે. પ્રશ્ન 20. કોના દ્વારા અનિચ્છનીય પદાર્થોનું વિઘટન થાય છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી જારક બેક્ટેરિયા દ્વારા. દોસ્તો જારક બેક્ટેરિયા દ્વારા અનિચ્છનીય પદાર્થોનું વિઘટન થાય છે. પ્રશ્ન 21. ક્રિયાશીલ કાદવમાં કેટલા ટકા પાણી હોય છે? તો દોસ્તો ખાસ યાદ રાખજો, આનો આન્સર આવશે ઓપ્શન બી 97%. ક્રિયાશીલ કાદવમાં 97% જેટલું પાણી હોય છે. પ્રશ્ન 22. સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નજીક કયા વૃક્ષો વાવવા જોઈએ? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી નીલગિરીના વૃક્ષો. સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નજીક નીલગિરીના વૃક્ષો વાવવા જોઈએ. પ્રશ્ન 23. મરડા માટે કોણ કારક છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી પ્રજીવો. મરડા રોગ જે થાય તેના માટે પ્રજીવો કારક છે. પ્રશ્ન 24. સ્વચ્છતામાં વધારો કરવા માટે કઈ પ્રણાલીને ઉત્તેજન આપવામાં આવ્યું છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી ઓનસાઇટ. સ્વચ્છતામાં વધારો કરવા માટે ઓનસાઇટ પ્રણાલીને ઉત્તેજન આપવામાં આવ્યું છે. પ્રશ્ન 25. સુએજ એ કોનું જટિલ મિશ્રણ છે? તો દોસ્તો ખાસ યાદ રાખજો, આનો આન્સર આવશે ઓપ્શન ડી આપેલ તમામ. સુએજ એ નિલંબિત દ્રવ્યો, કાર્બનિક ઘટકો અને મૃતક જીવોનું જટિલ મિશ્રણ છે. પ્રશ્ન 26. અજારક બેક્ટેરિયા દ્વારા કોહવાટ થયેલ કાદવમાંથી શું મળે છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ બાયોગેસ. દોસ્તો અજારક બેક્ટેરિયા દ્વારા કોહવાટ થયેલ કાદવમાંથી આપણને બાયોગેસ મળે છે. પ્રશ્ન 27. ઘન પદાર્થો જેવા કે તેલ ચરબીને કોના વડે દૂર કરાય છે? તો દોસ્તો ખાસ યાદ રાખજો, આનો આન્સર આવશે ઓપ્શન બી સ્કીમર દ્વારા. ઘન પદાર્થો જેવા કે તેલ ચરબીને સ્કીમર વડે દૂર કરાય છે. પ્રશ્ન 28. મળ જેવા નકામા પદાર્થોને કોના વડે દૂર કરાય છે? તો દોસ્તો આપણને યાદ રાખજો, આનો આન્સર આવશે ઓપ્શન એ સ્કેપર. મળ જેવા નકામા પદાર્થોને સ્કેપર વડે દૂર કરાય છે. પ્રશ્ન 29. દ્રાવ્ય અને નિલંબિત દ્રવ્યને શું કહેવાય છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી પ્રદૂષકો. દ્રાવ્ય અને નિલંબિત દ્રવ્યોને પ્રદૂષકો કહેવાય છે. પ્રશ્ન 30. પાણીથી ફેલાતા રોગો માટે સામાન્ય માર્ગ કયો છે? પાણીથી ફેલાતા રોગો માટે સામાન્ય માર્ગ કયો છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી ભૂગર્ભીય જળ. પાણીથી ફેલાતા રોગો માટે સામાન્ય માર્ગ ભૂગર્ભીય જળ છે.